ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શરૂ કરીએ જૂનના ત્રીજા ભાગનો કરંટ અફેર્સ, અને આના પહેલા ભાગનો કરંટ અફેર્સ આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલ છે જે ટ્યુટોરિયલ્સના સંસ્થા નામથી. ઓકે, તો લેટ સ્ટાર્ટ કરંટ અફેર્સ ઓફ ધ થર્ડ વીક ઓફ ધી જૂન. પેક્સ સિદ્ધિકા, બરાબર. વોટ ડુ મીન બાય પેક્સ સિદ્ધિકા? બહુ રિસેન્ટનું છે, છેલ્લા 6 થી 7 મહિનાનું, બરાબર. અને બહુ ઇમ્પોર્ટન્ટ ગ્રુપિંગ છે આ. પેક્સ સિદ્ધિકા શેના માટે છે? રેર અર્થ એલિમેન્ટ સિસ્ટમ, બરાબર. એમાં મેજર કોમ્પોનન્ટ એનું છે સિલિકા, લિથિયમ એન્ડ કોબાલ્ટ. બીજું એઆઈ એન્ડ સપ્લાય ચેન સિસ્ટમ કંટ્રોલ, બરાબર. એઆઈ ઇઝ ધ મોસ્ટ પ્રિફર્ડ ટૂલ ફોર ધ સર્ચ. પણ એઆઈના કારણે થઈ શું રહ્યું છે? 2025ના જીપીએસસી મેન્સનો ક્વેશ્ચન છે કે ટ્રેડિશનલ આર્ટ અને એઆઈ આર્ટ વચ્ચેનો ફેર શું? ટ્રેડિશનલ આર્ટ એટલે શું? તમે તમારી જાતે પોતાની દિમાગની કુશળતા વાપરીને આર્ટ બનાવો છો. એઆઈ આર્ટ એટલે શું? બનાવીને તમને પ્રેઝન્ટ કરે છે અને તમે ક્યાંય એને હુબહુ પ્રેઝન્ટ કરી આપો છો. તો તમારા મગજની કઈ ક્રિએટિવિટી થઈ? નો, બરાબર. પણ એ તમારે પછી એક્સપ્લેન કરવાનું. બટ મેઇન અત્યારે આપણે ટોપિક શું કરી રહ્યા છે? EU જોઇન્સ ધ પેક્સ સિદ્ધિકા. વોટ ડુ મીન બાય EU? યુરોપિયન યુનિયન, બરાબર. કમ્પ્રાઇઝડ ઓફ ધ યુરોપિયન નેશન્સ. ઓકે, જોઈન શું કર્યું? પેક્સ સિદ્ધિકા. વાય? બીકોઝ ગ્રુપિંગ કોનું છે? એ કન્ટ્રીઝનું જે એઆઈ કંડક્ટર, એઆઈ ચિપ્સ, સેમી કંડક્ટર વાળી જે ટેકનોલોજી છે એમાં ઇન્ક્લુડ થવા માંગે છે. અને એમાં મોસ્ટ પ્રોમિનન્સ નેમ છે જેમ કે ચાઇના, ઇન્ડિયા, કોરિયા, તાઇવાન. ધીસ આર ધ કન્ટ્રીઝ ઓલરેડી ઇન્ક્લુડેડ ઇન ધ પેક્સ સિદ્ધિકા ગ્રુપિંગ. બટ EU બહુ મોડેકથી આવ્યું. કાંઈ કારણ હશે આનું? કારણ કે EU કેવું છે? ગ્રુપિંગ ઓફ 27 મેમ્બર નેશન, બરાબર. કોઈ એક કન્ટ્રી નથી. ઇટ ઇઝ અ ગ્રુપિંગ ઓફ હાઉ મેની મેમ્બર નેશન? 27 દેશોનો સમૂહ છે. એટલે અમુક દેશ શું કહે છે કે ના, અમારે અલગથી જોઈન થવું છે, અને અમુક દેશ શું કહે છે કે આપણે એક ભેગું EUના તરીકે જોઈન થઈ જઈએ. વાત સમજાણી? પણ એમાં પછી નોર્મ્સ અને રૂલ્સ અને રેગ્યુલેશન જુદી રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. કારણ કે એઝ અ ગ્રુપિંગમાં તમે જાઓ તો એના રૂલ્સ અને રેગ્યુલેશન કેવી રીતે લાગુ પાડશે? બીજી રીતે. અને શું કહેવાય, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રી રીતે તમે જાઓ તો તમે પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ કરી શકશો. બટ ઇટ વિલ સાઇડ લાઇન ધ EU નોર્મ્સ. ઓકે, બટ ફ્રોમ ધ ડિસેમ્બર 2025 ડિસ્કશન્સ ચાલુ હતી, અને હવે જૂન 2026માં EU જોઈન ધ પેક્સ સિદ્ધિકા. ઓકે, પેક્સ સિદ્ધિકાનું મેજર તમને પૂછી દે વોટ ડુ મીન પેક્સ સિદ્ધિકા જીપીએસસીમાં વન લાઇનરમાં, કે તમે આનાથી શું સમજવા માંગો છો? તો ઇટ ઇઝ ધ સપ્લાય ચેન સિસ્ટમ કંટ્રોલ ફોર ધી AI and the rare earth element minerals. Suppose સિલિકા, લિથિયમ એન્ડ કોબાલ્ટ. સમજાણું બધાને? યસ ઓર નો? પાછળ ઓકે. ભૂ આધાર પ્રોપોઝ ફોર ધ લેન્ડ રેકોર્ડ્સ. વોટ ડુ મીન બાય ભૂ આધાર? ભૂ એટલે શું? જમીન. એક આધાર આપણો હોય છે, ઘરવાળો એમ નહીં, આધાર કાર્ડ, બરાબર. 12 ડિજિટ ન્યુમરિક કોડ, 12 આંકડાનું હોય છે. ભૂ આધાર એટલે શું? આલ્ફા ન્યુમરિક કોડ છે. જીઓસ્પેટિયલ ડેટા. જીઓસ્પેટિયલ ડેટા એટલે શું? સાયન્સ અને ટેકનોલોજી વખતે આપણે આ ભણ્યા હતા. હવે આમાં તમને જીઓગ્રાફી અને સાયન્સ એન્ડ ટેક બે ભેગું કરવાનું છે. જીઓસ્પેટિયલ ડેટા જો તમારે સમજાવવું હોય કોકને, એમને પૂછી દે કે વોટ ડુ યુ મીન બાય જીઓસ્પેટિયલ ડેટા, તો તમારે આમાં જીઓગ્રાફી પ્લસ સાયન્સ એન્ડ ટેક બે ભેગું કરવાનું થશે. કઈ રીતે સમજાવી શકશો? ક્લુ લગાડો ક્યાંય મગજમાં. વોટ ડુ યુ મીન બાય જીઓસ્પેટિયલ ડેટા? 40 to 50% તમે સાચા છો, બરાબર. પણ તમને કોઈ કહે કે લોકેશન મોકલ વોટ્સએપમાં, તો હું ડાયરેક્ટ આવું પૂછીને આવા કરતા. તો લોકેશન એ ક્યાંની મોકલે? એક્ઝેક્ટ ત્યાંની, બરાબર. તમે ખોલો તો મેપ કઈ રીતે આવે? આમ આવીને પછી એક્ઝેક્ટ લોકેશન ઉપર તમને પોઈન્ટ કરી દે, અને પછી આવી રીતે બતાડે. ઓકે,
વાત સમજાણી? એ શું થતું હોય? આ શું છે? લેટિટ્યુડ છે કે લોન્જિટ્યુડ છે? બહુ ઇઝી છે, મેં તમને સમજાવ્યું હતું. જો ભૂદાઈ છે આમ છે એટલે દેટ દો તો ધેટ ઇઝ લેટિટ્યુડ એન્ડ ધીસ ઇઝ લોન્જિટ્યુડ. હવે પર્સન એ અને પર્સન બી, બીએ કીધું એને કે તું તારી લોકેશન મોકલ, બરાબર? તો એ શું કર્યું? પોતાની લોકેશન મોકલ્યું. તો એ શું બતાડશે મેપમાં? એની એક્ઝેક્ટ જીઓસ્પેટિયલ લોકેશન, બરાબર? તમે મેપિંગમાં જોતા હશો, મેપ ચાલુ કરો ને તમે ક્યાંય પહોંચી જાઓ, બરાબર? અરાઇવડ એટ યોર ડેસ્ટિનેશન. એ તમે જ્યાં ડેસ્ટિનેશન પહોંચી જાઓ ને એક્ઝેક્ટ, ત્યાં જઈને તમને કહે કે યુ હેવ અરાઇવડ યોર ડેસ્ટિનેશન એન્ડ એક્ઝિટ ધ નેવિગેશન. મીન્સ વોટ? તમે એક્ઝેક્ટ લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ જ્યાં ભેગું થાય છે લોકેશનનું, એને શું કહેવાય? જીઓસ્પેટિયલ લોકેશન. તમે ત્યાં પહોંચી ગયા, બરાબર? એમ નહીં કે તમને કીધું છે શું કહેવાય જે ટ્યુટોરિયલ્સ, બરાબર, અને તમે ઊભા છો એસ્ટ્રોન ચોકે, એવું નહીં. તમારે જે ટ્યુટોરિયલ્સ છે જવાનું. વાય? બિકોઝ લોન્જિટ્યુડ એન્ડ લેટિટ્યુડ ક્યાંનું બતાડે છે? ટ્યુટોરિયલ્સનું, બરાબર? તો યુ હેવ ટુ રીચ એટ ધેટ લોકેશન. ક્યારે? જ્યારે આ પ્લેસનું એક્ઝેક્ટ લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ તમને બતાડતું હોય કે તમારે અહીંયા જ પહોંચવાનું છે. વાત સમજાણી? એવી રીતે શું કર્યું છે? ભૂ આધાર. તમારા ઘરનું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે એરિયા પ્રમાણે નહીં, અકોર્ડિંગ ટુ ધ જીઓસ્પેટિયલ ડેટા, લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ, એના પ્રમાણે તમારું લોકેશન પિન કરવામાં આવશે અકોર્ડિંગ ટુ ધ આલ્ફા ન્યુમરિક કોડ. વાય? બિકોઝ કાગળિયામાં ને પછી ડિજિટલી કાંઈ થતું હોય કે ના, જમીનનો આ ભાગ કોણો અને ઘર એક આમય હોય, તો પછી આમાં બાજવાનું થાય કે હા આ ભાગ કોણો ગણાશે, બરાબર? એના માટે એક્ઝેક્ટ લોકેશન અને મેપિંગ સરકારે ચાલુ કરાવી છે, બરાબર? કે આ પાર્ટ આ ઘરનું ગણાશે અને આની માલિકી કોની એ પણ નામ એવામાં ઇન્ક્લુડ કરવામાં આવશે. ધેટ ઇઝ ધ ભૂ આધાર. ભૂ મીન્સ વોટ? જમીન. અને આધાર મીન્સ વોટ? જેમ આપણો આધાર કાર્ડ હોય છે 12 ડિજિટ ન્યુમરિક કોડ, બરાબર? એવી રીતે આ શું છે? આલ્ફા ન્યુમરિક કોડ. એટલે 3AZ096669P આવું કંઈ તમને બનાવી દે, બરાબર? ધેટ ઇઝ યોર કોડ ફોર ધ જીઓસ્પેટિયલ લોકેશન ઓફ યોર પ્રોપર્ટી. વાત સમજાણી? ભૂ આધાર forms part of the Digital India Land Records Modernization Program DILRMP, a central sector scheme launched in 2016. યર અને સ્કીમ કેવી છે? સેન્ટ્રલ સેક્ટર છે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ છે એ તમારે ધ્યાન રાખવી પડશે. હવે વધારે પડતાને ખબર હોય કે ન ખબર હોય, એકવાર હું કહી દઉં. વોટ ડુ મીન બાય સેન્ટ્રલ સેક્ટર એન્ડ વોટ ડુ મીન બાય સેન્ટ્રલી સ્પોન્સર્ડ? સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને સ્પોન્સર સ્કીમ 100% શેમાં ગવર્મેન્ટનો ભાગ હશે? સેક્ટરમાં કે સ્પોન્સરિંગમાં? સેક્ટરમાં, બરાબર? સ્પોન્સરિંગ એટલે શું? 2 જણા કે 3 જણા મળીને અમુક ભાગ આપતા હોય સ્પોન્સરિંગમાં, બરાબર? આઈપીએલમાં જોવો તો સ્પોન્સર ખાલી એક જ હોય? નહીં, ઘણા બધા એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય. દેટ ઇઝ વોટ? સ્પોન્સરિંગ. વાત સમજાણી? પણ સેક્ટર એટલે શું? કમ્પ્લીટલી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કે ગવર્મેન્ટ ઓફ એની સ્ટેટ. વાત સમજાણી? ધેટ ઇઝ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ. સપોઝ 875 કરોડનું આમાં ભંડોળ પૂરું પાડવામાં આવશે ભારત સરકાર દ્વારા, તો કોના દ્વારા પૂરું પાડવામાં આવશે? સંપૂર્ણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા. પણ જો સેન્ટ્રલ સેક્ટર હોત તો 875માંથી સપોઝ ભારત સરકાર કેટલું દેત? 400 કરોડ. બાકીના કોણ દેત? રાજ્ય સરકાર કાં તો પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ, બરાબર? બટ ધેટ ઇઝ ધ કેસ ઓફ સેન્ટ્રલી સ્પોન્સર્ડ. ઇન ધ કેસ જો જેને કોઈને ન ખબર હોય એના માટે અમે રિપીટ કર્યું છે. ઓકે, હાલો. ઇન્ડિયા રેન્ક્સ 13th ઇન ધ વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ. બરાબર? વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ કઈ રીતે આની માપણી થાય છે અને આ કેવા શું માંગે છે? અત્યારે મેજર સ્કિલ કઈ છે દુનિયામાં કે તમને શું આવડવું જોઈએ પ્રેઝન્ટ ટાઈમમાં? એઆઈ. બીજું, માણસોને કામમાંથી થોડુંક ઓછું કરવાનું છે તો માણસોને કાઢશે તો હવાઈ વાત તો થાય નહીં. બીજું કોને જ આવશે? રોબોટિક્સ, બરાબર? તો રોબોટિક્સને પણ ચલાવવા માટે કોનું કામ છે? આનું જ, બરાબર? બીજું ML. વોટ ડુ મીન બાય ML? મશીન લર્નિંગ. ઓકે, ધીસ આર પ્રેઝન્ટ સ્કિલ્સ એન્ડ વિચ વિલ બી ઓલ્સો પ્રોપોગેટેડ ઇન ધ ફ્યુચર. આ ચાલવાની છે વિધિન આવતા 10 થી 20 વર્ષ માટે. આનું કામ તો હવે રહેવાનું છે. એટલે શું? જ્યારે આપણા મેઇન કામ કરવાનો ફેઝ જ્યારે હશે આપણો બધાનો, બરાબર, ત્યારે આ પીક ઉપર હશે.
એટલે તમને ગમે કે ન ગમે, ના છૂટકે તમારે શીખવું તો પડશે ને પડશે જ. વાત સમજાણી? તો ઇન્ડિયામાં કયા પોઝિશન આવ્યું છે ઓલ ઓવર ધી વર્લ્ડ? 13th. દેટ ઇઝ ધ વેરી ગુડ પોઝિશન. એવું નથી કે ફર્સ્ટ આવે એટલે જ ગુડ. ધીમે ધીમે આપણે આગળ એમાં વધી રહ્યા છે. વાય? બીકોઝ પોપ્યુલેશન કેટલી છે? બહુ મોટી. બધાને ઇન્ક્લુડ કરીને અને શીખવાડવું એ બહુ અઘરું છે. ધેન ઓલ્સો વી આર એટ 13th પોઝિશન. હવે આમાં નક્કી કઈ રીતે થાય? મન પડે એમ રેન્કિંગ દઈ દઈએ? નહીં. ગવર્મેન્ટ તરફથી આમાં ફંડ એલોકેશન કેટલું છે, પછી તમારા એકેડેમિક પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કેટલું થાય છે, બરાબર? આપણે જ્યારે 10th ને એ બધામાં હતા એટ ધ ટાઈમ ઓફ 2016, 17 ઓર 18, બરાબર, ત્યારે એઆઈ નામનો સબ્જેક્ટ કંઈ આવતો નહીં. વાય? બીકોઝ ત્યારે કંઈ હતું નહીં. એટલું આવ્યું હતું પણ હજી એટલું કંઈ બહુ મોટું એમાં કંઈ કામ નહોતું થયું. એટલે ત્યારે એઆઈનો સબ્જેક્ટ નહોતો. પણ અત્યારે તમે કોઈ બોર્ડ જોઈ લો, આઈધર સીબીએસઈ ઓર આઈધર એની સ્ટેટ બોર્ડ, દરેકમાં એક એઆઈ નામનો સબ્જેક્ટ નાખી દીધો છે, બરાબર, વિથ ઇન્ક્લુઝન ઓફ ધી કોમ્પ્યુટર. અને પછી એમાં ખાલી પહેલાં આપણે કોમ્પ્યુટરમાં શું કરતા? બેઝિક આપણને આવતું, કંટ્રોલ સી, કંટ્રોલ વી, કંટ્રોલ ઝેડ ને અલ્ટર ને શિફ્ટ આવું હતું. હવે તમને વધારે આમાં શીખવાડવા માંડ્યા છે. વાય? બીકોઝ ગવર્મેન્ટ નોઝ વોટ ઇઝ ધ ફ્યુચર? એઆઈ. મેજર વર્કફોર્સને તૈયાર કરવું છે ફોર ધ ફ્યુચર જોબ જનરેશન, તો એના માટે શું આવડવું જોઈએ? એઆઈ. વાય? બીકોઝ જો આ તમને નહીં આવડે તો આ બધા શું બનશે? દેશ ઉપર લાયબિલિટીઝ. લાયબિલિટીઝ એટલે શું? બોજો, બરાબર? બોજ બને. એના કરતાં આ બધા સારા એવા સ્કિલ્સ અને શું કહેવાય કમાવાવાળા લોકો બને, એના માટે આ આવડવું જોઈએ લોકોને, બરાબર? સમજાય છે બધાને? યસ ઓર નો? ઓકે. The QS World Future Skills Index is a global ranking framework that assesses countries on readiness for the future skills and AI-linked economic stage. The 2027 edition revised methodology. The QS started the year-on-year comparison with 2025 pilot edition is still not meaningful. Okay. મેઇન તો એકેડેમિક રેડીનેસ અને ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન. QS વર્લ્ડ રેન્કિંગ્સ જે આપણે ગયા વીકમાં કર્યું હતું, યુનિવર્સિટીઝ કેવી ચાલી રહી છે, બરાબર? ગવર્મેન્ટ એમાં શું આપી રહ્યું છે? ક્યુએસમાં જે રેન્કિંગ છે એ કોના બેઝિસ ઉપર થાય છે? કહી શકશે કોઈ? ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ લાસ્ટ વીક આપણે જે કરંટ અફેર્સ કર્યું લાસ્ટ સેટરડેના, એમાં આપણે લાસ્ટ ટોપિક કે સેકન્ડ લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું ક્યુએસ વર્લ્ડ રેન્કિંગ. તો આ કયા ઉપર, કયા બેઝિસ ઉપર નક્કી કરવામાં આવે છે? ખબર છે કોઈને? કોઈ પણ કોલેજમાં R&D માટે કેટલા પૈસા દેવામાં આવે છે? કેટલું સ્પેસિફિક એલોટમેન્ટ થાય છે ફંડનું? R&D મીન્સ વોટ? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. વાય? બીકોઝ એકને એક વસ્તુમાં તમે જાયગા રહેશો તો વાત ચાલશે નહીં. કોન્સ્ટન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ન્યૂ ટેકનોલોજી શુડ કમ. ઓકે. બીજું, એલોકેશન ઓફ ધી ફંડ ફોર ધ R&D. થર્ડ, જોબ પ્લેસમેન્ટ ઓર કેમ્પસ પ્લેસમેન્ટ કેટલું છે, બરાબર? કેટલી નોકરીઓ ત્યાં ને ત્યાં જનરેટ થઈને લોકોને કંપનીમાં લઈ જાય છે. ઓકે. આ બધું જોવામાં આવે છે એન્ડ ઓન ધેટ બેઝિસ QS વર્લ્ડ રેન્કિંગ ઇઝ જનરેટેડ. ઇન્ડિયાની કોઈ યુનિવર્સિટી આવી છે ટોપ 10માં? ના, આ વખતે નથી આવી. પણ હા, ઇન્ડિયાની દરેક યુનિવર્સિટી 2026 કરતાં 2025 કરતાં ઇમ્પ્રૂવ થઈ છે. વાત સમજાણી? સૌથી ટોપ ઉપર કઈ છે? ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન, બરાબર? વાત સમજાણી? બીજી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. આ બધી ટોપ ઉપર છે. ઇન્ડિયામાંથી કઈ છે? IIT દિલ્હી, પછી બેંગ્લોર, IISc બેંગ્લોર, IIT મુંબઈ, ઓકે, IIT ગુવાહાટી એન્ડ સુદીની યુનિવર્સિટી. ઓકે, ધીસ આર ધ મેજર universities in the India that are in the rankings of the QS world ranking. Okay, વાત સમજાણી? IAF to receive first made in India C295 in September 2026. C295, બરોબર? ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કેરિયર છે, બરાબર? શેના માટે? ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કેરિયર. પર્પસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં કે ગોટાળો મારતા નહીં, બરાબર? કમ્પ્લીટલી મેડ ઇન ઇન્ડિયા. બિલ્ટ બાય હોમ? ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ.
એવરો HS748 બરાબર. આ છે શું? C295 જે છે કોણે રિપ્લેસ કરીને આવ્યું છે? આને. ધીસ વોઝ ઓલ્સો ધ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કેરિયર બટ ફ્રોમ ધ ટાઈમ ઓફ ધ મિડ 1960s ત્યારથી એક ને એક જ વસ્તુ ચાલી રહી છે. તો હવે શું આવ્યું છે? ટાઈમ ઓફ ધ રિપ્લેસમેન્ટ. વાય? બિકોઝ ન્યૂ ટેકનોલોજીકલ એડોપ્શન ઇઝ નીડેડ ફોર ધ પ્રેઝન્ટ જનરેશન and present time. Okay, so replacing the Avro HS748 C295 unit, which is completely made in India, built by Tata Advanced Systems Limited in the Vadodara, બરાબર, in the Indian Armed Forces. Why? Because at the high altitude ત્યાં બસ કે ટ્રક પહોંચતી નથી. જેમ કે કહી શકશે કોઈ? સિયાચીન, બીજું તવાંગ, પછી લાહોલ સ્પીતિ, બરાબર. આવા બધા, અને અરુણાચલના ઈસ્ટર્ન સેક્ટર, આ બધા કેવા છે? એટ ધ મેજર હાઇટ. ત્યાં હજી રોડ બની ગયા છે પણ દેટ આર નોટ ફિઝિબલ ફોર ધ લાર્જ એક્સાઇડ ટ્રક્સ. તો ત્યાં શેનાથી કામ ચાલશે? C295 થી. અત્યાર સુધી કોનાથી ચાલતું? એવરો HS748 ફ્રોમ ધ ટાઈમ ઓફ 1960s, બરાબર. એટલે કેટલા વર્ષ થઈ ગયા? 65 years, બરાબર. તો સો નાઉ ઇટ ઇઝ અ ટાઈમ ટુ ચેન્જ ધ થિંગ્સ. India's first private gold mine begins commercial operations. ફર્સ્ટ પ્રાઇવેટ ગોલ્ડ માઇન, બરાબર. મેજર ગોલ્ડ માઇન કઈ છે? સરકારી બધી. ઇન્ડિયામાં કોઈ છે કે બધી આફ્રિકામાં જ છે? પિક્ચર જોઈ હોય તમે તો તમને ખબર હશે. હા, KGF, બરાબર. પિક્ચર કીધું તરત યાદ આવી ગયું. કોદાર, બરાબર. કોદાર ઇન વિચ સ્ટેટ? કોઈ બોલ્યું તો હમણાં? કર્ણાટકા, બરાબર. બટ ધીસ આજ ઓર પબ્લિક, બરાબર. અને આમાં જે વાત કરી છે કયું છે? ફર્સ્ટ પ્રાઇવેટ ગોલ્ડ માઇન ઇન ધી જોનાગીરી હિલ્સ, બરાબર. જોનાગીરી હિલ્સ. હવે કોઈ પૂછતું હોય કે જિયોગ્રાફીમાં હિલ્સ, રેન્જીસ અને એ બધાની પીક, બરાબર, ડીપેસ્ટ પોઈન્ટ, હાઈએસ્ટ પોઈન્ટ કઈ રીતે યાદ રાખવી, તો યુપીએસસી કે જીપીએસસીના મહિના 2 મહિના પહેલાં નવેસરથી પીક કરવા બેસવાનું હોય નહીં, કાં તો રેન્જ કરવા બેસવાનું હોય નહીં, બરાબર. કઈ રીતે? જેમ કે અત્યારે વાત આવી જોનાગીરી હિલ્સ, તો ક્યાં છે? આંધ્રપ્રદેશમાં. તો આંધ્રપ્રદેશ તમે હવે કહી શકશો કે આંધ્રપ્રદેશ ઈસ્ટર્ન ઘાટ રેન્જીસમાં આવે છે કે વેસ્ટર્ન ઘાટ? હવે અહીંયા ઈસ્ટર્ન ઘાટ હશે કે વેસ્ટર્ન ઘાટ હશે? કયો? ઈસ્ટર્ન ઘાટ્સ, બટ ઓબ્વિયસ, બરાબર. હવે જોનાગીરી હિલ્સ એપીમાં છે, તો જોનાગીરી હિલ્સ ઈસ્ટર્ન ઘાટમાં હશે કે વેસ્ટર્ન ઘાટ્સમાં? ઈસ્ટર્ન ઘાટ્સ, બરાબર. બસ આવી રીતે યાદ રાખતું જવાનું અને સાઈડમાં ક્યાંય લખતું જવાનું, કારણ કે મહિના પહેલાં તમે કંઈ રેન્જીસ અને હિલ્સ કરવાનું બેસવાનું હોય અને યાદ ન રહે. ધીસ ઇઝ નોટ ધ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ. પણ યાદ તો રાખવું પડે. તો કઈ રીતે? જ્યારે ટોપિક ચાલતું હોય ત્યારે આવા બધા યાદ રાખી દેવાના, કાં તો ક્યાંય નોટ કરી દેવાનું, બરાબર. હવે બીજું, આપણી ચેનલમાં સંકેત સરે વિડીયો મૂક્યો હતો ભારતમાં કેટલા રાજ્યો બની શકે છે, બરાબર. 28 છે, અને જો બનાવવાનું ચાલુ કરે એડમિનિસ્ટ્રેટિવ પર્પઝ અને ભાષાના આધાર ઉપર હજી જો કરે તો 28થી બની શકે છે હજી પણ 50 જેટલા, બરાબર. એમાં સરે કીધું હતું એક વિસ્તાર એપીમાંથી જ. એપીમાંથી પેદા એક રાજ્ય બન્યું, કયું? તેલંગાણા, બરાબર. 2 જૂન 2014. ભાષાકીય આધાર ઉપર નહીં, બરાબર. સોશિયલ એન્ડ ઇકોનોમિક સ્ફિયર ઉપર. વાય? બિકોઝ જ્યાં પોર્ટ છે, દરિયો છે, ત્યાં વધારે વેપાર થાય. જ્યાં વધારે વેપાર છે ત્યાં વધારે સુવિધાઓ રહે. આ વિસ્તાર કેવો રહી ગયો હતો? થોડોક પછાત, બરાબર. એક જ વસ્તુ ડેવલપ્ડ હતી, શું? હૈદરાબાદ આઈટી સેક્ટર અને નવાબોનું શહેર. એટલે બધાની ડિમાન્ડ શું હતી? અમારું અલગ રાજ્ય આપો. એટલે શું? ભાષાના આધાર ઉપર થયું હતું? નહીં. શું? સોશિયલ અને ઇકોનોમિક ડિવિઝન વધારે હતું. વાત સમજાણી? એવી રીતે હજી પણ એક ડિમાન્ડ છે અહીંયાથી, એપીમાંથી જ. આંધ્રપ્રદેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર, કયું? રયાલસીમા. ભારતના સૌથી જે સુખા વિસ્તારમાં આવે ને, જેમ કે પશ્ચિમ રાજસ્થાન, બીજું સૌરાષ્ટ્ર કચ્છ, ત્રીજું કયું આવે? બુંદેલખંડ, અને ચોથું કયું આવે? રયાલસીમા, બરાબર. દક્ષિણ પશ્ચિમ આંધ્રપ્રદેશ, બરાબર. વાત સમજાણી?
જોનાગીરી હિલ્સ આ રેન્જમાં આવે છે. ઓકે, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇવેટ ગોલ્ડ માઇન્સ ઇન ધ ઇન્ડિયા. ઓકે, બીજું લિથિયમ, એની પણ માઇન્સ મળી છે. એ માઇન્સ મળવાના કારણે ઇન્ડિયાના લિથિયમ સેક્ટર ઇન ધ વર્લ્ડમાં પર્સન્ટેજ શેર ઓફ પર્સન્ટેજ વધી ગયું છે. પહેલાં આપણી પાસે શેર ઓફ પર્સન્ટેજ કેટલું હતું? 1 થી 1.5. હવે ક્યાં પહોંચી ગયા આપણે? 7 થી 7.5%. વાય? બિકોઝ જમ્મુ અને રિયાસી સેક્ટરમાં માઇન્સ મળી છે લિથિયમ્સની, બરાબર. એ માઇન્સના કારણે ઇન્ડિયાના વર્લ્ડ શેરમાં લિથિયમમાં 1 થી 1.5% જે હતું એ પહોંચી ગયા આપણે 7 થી 7.5%. બરાબર. કયો મિનરલ્સ? લિથિયમ. લિથિયમ કામનું છે કે નહીં? કામનું છે. વાય? બિકોઝ ઇલેક્ટ્રિક એક્ટિવા, આપણો મોબાઈલ, સેમિકન્ડક્ટર, ચિપ, ગમે તે વસ્તુ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય, સોલાર પેનલ લઈ લો, બધામાં શું વપરાય છે? લિથિયમ. વાત સમજાણી કે નહીં? આના ઉપર તમે અઠવાડિયામાં ઇન્ડિયન એક્સપ્રેસ કે હિન્દુમાં જોવો, એક કોલમ તો હોય જ છે ગ્લોબલ સેક્ટોરલ રિફોર્મ્સમાં. ઓકે. UN adopts resolution on the peacekeeper accountability. આ રીઝન સમજાણું? રયાલસીમાં, ઈસ્ટર્ન ઘાટ્સ, વેસ્ટર્ન ઘાટ્સ, બરાબર. ઓકે. UN પીસકીપર અકાઉન્ટેબિલિટી સમજાવી શકશે? આનું મિનિંગ શું છે? પીસકીપર શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ તો સમાધાન કરાવવાવાળા, બરાબર. અમુક હોય જે સમાધાન કરાવવા જ બેઠા હોય, જ્યાં અને રાહ જોવે કંઈ બાજવાનું થાય તો હું જાઉં. ઓકે, હવે આમાં ધ્યાન. UN પીસકીપર અકાઉન્ટેબિલિટી, જ્યાં જ્યાં યુએનના મિશન્સ ચાલતા હોય છે, વધારે પડતા કયા રીજનમાં ચાલતા હશે? પીસકીપર મિશન. ઇન્ડિયામાં ચાલે છે પીસકીપર મિશન? નહીં, આપણે ત્યાં આવું કાંઈ બાજવાનું થતું નથી, બરાબર. વધારે પડતા બરાબર. મેના કન્ટ્રીઝ લખી દેજો. આપણે જીઓગ્રાફીના લેક્ચર હતા ત્યારે અમે વર્ડ તમને કરાવ્યો હતો. MENA, મેના. પોપટ મેના, ઈ મેના નહીં, બરાબર. MENA. મિડલ ઈસ્ટ, કોક બોલ્યું તો હમણાં પાછળથી, મિડલ ઈસ્ટ વાળું. એન્ડ નોર્થ આફ્રિકા કન્ટ્રીઝ, બરાબર. મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકા કન્ટ્રીઝ. વાય? બિકોઝ અહીંયા કોન્સ્ટન્ટ તમે જોશો કોન્ફ્લિક્ટ ચાલુ જ હશે. શાંતિ એસ્ટાબ્લિશ થતી જ નથી કોન્સ્ટન્ટલી, બરાબર. અમુક પીરિયડ માટે શાંત થાય, ટ્રીટી થાય, અને અમુક ટાઈમ પછી કાંઈ વચ્ચે નડતર આવે અને પાછો યુદ્ધ ચાલુ, બરાબર. એના માટે સરકાર શું કરે છે? ભારત સરકાર કાંઈ નહીં. આપણે શું કરીએ છીએ? પીસ કીપર્સ આપણે મોકલીએ છીએ યુએનમાં. યુએન શું કરે? દરેક જગ્યાએ ડેઝિગ્નેટ કરે છે કે હા તમારે અહીંયા જવાનું, બરાબર. તો અત્યારે ઇન્ડિયન પીસ કીપર મિશન્સ વધારે ક્યાં છે? સૌથી સુદાન, બરાબર. કયું? નોર્થ સુદાન, બરાબર. નોર્થ સુદાન નહીં, ખાલી સુદાન કયો તો એ ચાલે. ઓકે, સુદાનમાંથી એક દેશ અલગ પડ્યો. કયું? સાઉથ સુદાન. 2011માં દુનિયાનું સૌથી યંગેસ્ટ, જે હમણાં નવું દેશ બન્યું હોય એ 2011. વાત સમજાણી? તો નોર્થ સુદાનમાં યુદ્ધ ચાલે છે આર્મી અને ગવર્મેન્ટ વચ્ચે. ઓકે, તો ત્યાં પીસ કીપિંગ મિશન માટે સૌથી વધારે ક્યાંના લોકો ગયા છે? ઇન્ડિયાના. ઇન્ડિયન પીસ કીપર મિશનમાં. પણ હા, યુદ્ધ ચાલુ છે, સિવિલ વોર ચાલુ છે, તો ખતરો રહીએ પોતાના જાન ઉપર? યસ, કારણ કે એ બધા કેવા છે જે સિવિલ વોર કરી રહ્યા છે? અંદરો અંદર મોટા આતંકવાદી ગ્રુપ બની ગયા છે. ઓકે, એના કારણે આપણા ઉપર પણ, જેમ કે પીસ કીપર મિશન્સમાં જેમ પીસ કીપર્સ હોય, કિલિંગ, ઓનર કિલિંગ, બરાબર. એબડક્શન. એબડક્શન એટલે શું? અગવા, ઉપાડી દેવું, બરાબર. આ સૌથી મોટો ખતરો હોય છે. ઓકે, તો એના માટે UN પીસ કીપર અકાઉન્ટેબિલિટી. તમે ત્યાં જાઓ છો તો જવાબદારી કોની રહેશે? યુએનની, બરાબર. વાત સમજાણી? કમ્પ્લીટ જવાબદારી કોની રહેશે? યુએનની. એના માટે અકાઉન્ટેબિલિટી જવાની છે. સિક્યુરિટી મેઝર્સ વધારે ઇમ્પ્લિમેન્ટ કરાવવાના રહેશે. ઓકે, હવે આનું રિઝોલ્યુશન કોણે પાસ કર્યું છે? પાકિસ્તાન અને ડેનમાર્કે, બરાબર. એટલે કોન્ટ્રાસ્ટિંગ છે પણ છે. હાલો, કંઈક તો કોઈ દી સારું કામ કરે છે માણસો. તો મિત્રો, આશા કરું છું લેક્ચર સિરીઝમાં મજા આવે છે તમને લોકોને. આપણા ઓનલાઈન કોર્સીસ બધા આવી ગયા છે. IBPS SSC માટેનો માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ આપણો કોર્સ જોતો હોય, વૈદિક મેથ્સની પદ્ધતિથી ભણાવીએ છીએ. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી થઈ જશે. આખો કોર્સ આવી ગયો છે. અને GPSC UPSC વાળો માસ્ટર કોર્સ જે આપણે કહીએ છીએ, જેમાં તમારી જનરલ સ્ટડીઝ વાળી, સામાન્ય જ્ઞાન વાળી બધી જ પરીક્ષાઓ કવર થઈ જાય.
પ્રિલિમ્સ મેઇન્સ બંને લેવલ કવર થઈ જાય છે. આપણે ફર્સ્ટ લેક્ચરથી જ મેઇન્સ પર્સપેક્ટિવથી ભણાવીએ છીએ, તો કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણાવીએ છીએ. ગોખણપટ્ટી સિસ્ટમ આપણે નથી કરાવતા. આપણી ચેનલ ઉપર બંનેના ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે. એનું ટ્રાયલ લેક્ચરવાળું પ્લેલિસ્ટ જ હશે, એક વખત જોઈ લેજો. કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. એમાં કોર્સમાં જે ફીસ લખી હશે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. એટલે આઈબીપીએસનો ની ફીસ અત્યારે 3,000 રૂપિયા ચાલે છે, અને જીપીએસસી યુપીએસસી વાળાની ઓનલાઈનની ફીસ માત્ર 5,000 જ ચાલે છે. બાકી કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. Tepezimab becomes first type 1 diabetes delay drugs on the NHS. Tepezimab. ડાયાબિટીસ એટલે શું? બેઝિક છે, હવે ખબર ન હોય એવું ન જ બને. કાં તો હવે પોતાને હોય, કાં તો ઘરમાં કોઈકને હોય, કાં આજુબાજુમાં કોઈકને હોય. બરાબર. સો વોટ ડુ મીન બાય ડાયાબિટીસ? સુગરની માત્રા વધે છે કે સુગર ને જે કંટ્રોલ કરે છે શરીરમાં એની માત્રા ઘટે છે? જે એને કંટ્રોલ કરે છે એની માત્રા ઘટે છે. બરાબર. તો બટ ઓબ્વિયસ છે, ઓટોમેટિકલી જે કંટ્રોલ કરે છે એની માત્રા ઘટે છે, અને સુગર એટલું જ છે. તો સુગર તો વધે જ બતાડશે. તો સુગરને ડાયજેસ્ટ કરાવવાળો એન્ઝાઇમ કયો? ઇન્સ્યુલિન. એટલે કોઈક જોતા હશે જેને સુગરનો પ્રોબ્લેમ હોય તો પછી દરરોજ ડૉક્ટર પાસે ન જાય, બેસીને પોતે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લગાડી દે. બરાબર. તો ઇન્સ્યુલિન શું કરે? સુગરને કંટ્રોલમાં કરે. તમારામાં અત્યારે કંઈ વાંધો હશે? મારામાં કંઈ વાંધો છે ઇન્સ્યુલિનનો? નહીં. વાય? બિકોઝ વી આર ઇન વેરી યંગ ફેઝ. જેમ જેમ ગડપણ આવે ઇન્સ્યુલિન કેપેસિટી શરીરમાં કેવી થાય? ઓછી. બરાબર. ઇન્સ્યુલિન કેપેસિટી ઓછી, પણ આપણો ખોરાક હજી એવો છે. બરાબર. રોટલી કેટલી? 4-5. બારે કાંઈ ખાવા જવાનું, ચા પૂરી થતી નથી કોઈ દી. સવારે ચા, સાંજે ચા. બરાબર. તો દેટ ઇઝ વોટ ઇન્ક્રીઝ ઇન ધ સુગરી કન્ટેન્ટ. મીઠાઈ છે તો ભરી ભરીને ખાવાની. તો હવે તમારી શરીર ઇન્સ્યુલિન એટલું પચાવી નથી શકતી બિકોઝ ઓફ ધી ઓલ્ડ એજ, અને તમે ખાતા જાઓ છો. ધેટ વિલ લીડ ટુ ધ ડાયાબિટીઝ. પણ એક જુવેનાઇલ ડાયાબિટીસ હોય છે. જુવેનાઇલ ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ તો છે, પણ જુવેનાઇલ. જુવેનાઇલ મીન્સ વોટ? નાની ઉંમરવાળા. જન્મતા ના અમુક જ વર્ષમાં એને જેને ડાયાબિટીસ થઈ જાય, તો એને તો કંઈ ખાધું નથી એટલું સુગરી કન્ટેન્ટ. પણ હા, જેનેટિકલી ડિસઓર્ડર છે કે એનામાં ઇન્સ્યુલિન બને જ છે કેવું પહેલેથી ઓછું. વાત સમજાણી? તો એને બાળપણથી શું કરવું પડે? ઇન્જેક્શન કોન્સ્ટન્ટલી દેવું પડતું હોય છે. બટ ધેટ પછી નોર્મલ થઈ જાય, કારણ કે દર અઠવાડિયે દેવાનું હોય તો પછી કંઈ વાંધો નથી. ઓકે. તો ટેપ્લિઝુમાબ ઇઝ અ ન્યૂ વેક્સિન ફોર ધ ટાઈપ 1 ડાયાબિટીસ. ઓકે. વાત સમજાણી? ડાયાબિટીસનું મેઇન નિદાન શું? પ્રોપર એક્સરસાઇઝ, ફ્રેશ એર, સુગરી કન્ટેન્ટ. સુગરી કન્ટેન્ટ એટલે શું? રોટલી કેવી ખાવાની? ઓછી. વાય? બિકોઝ રોટલીમાં ભરી ભરીને શું હોય? ગ્લુકોઝ, સુગર. બરાબર. ચોખા કેવા ખાવાના? ઓછા. બરાબર. બટેકાનું પ્રમાણ કેવું હોવું જોઈએ? ઓછું. બરાબર. જેટલી આવી બધી વસ્તુ છે. ખાંડ કેવી? ઓછી. બરાબર. આ બધી વસ્તુ કેવી છે? સફેદ. જેમ કહેતા ને, સફેદ વસ્તુ તમારા જમવામાંથી કેવી થઈ જવી જોઈએ? એકદમ ફેઝ આઉટ. ફેઝ આઉટ તો નહીં કરી શકાય કોઈ દી, કારણ કે આપણે એક જ ઘરમાં ડાયાબિટીસ વાળા હોય તો તમારા કારણે બીજા 5 જણા હેરાન ન થાય. બરાબર. એટલે થોડુંક ઓછું કરવાનું. વાત સમજાણી? ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ રિડ્યુસ ધ ડાયાબિટીસ. ઓકે. Center revise FCRA rules for the NGO. ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. બરાબર. એનજીઓના નામે રિલિજિયસ કન્વર્ઝન રેકેટને તમે પૈસા દો છો અને પછી રિલિજિયસ કન્વર્ઝન થાય છે. બરાબર. આમાં કોઈ ધર્મને આપણે પોઈન્ટ આઉટ નથી કરતા, પણ હા, ખોટી રીતે તમે પૈસા મોકલીને આવા ધંધા કરાવો છો એ હવે ચાલશે નહીં. વાય? બિકોઝ થોડાક દિવસ પહેલાં મેના એન્ડ મહિનામાં બેંગ્લોરમાં એક કેસ રજીસ્ટર થયું. કયું? કોઠનૂર પોલીસ સ્ટેશન. બરાબર. પૈસા આવતા હતા કોક ચેરિટી ફંડ નામે. બરાબર. પણ એ પૈસા જતા હતા ક્યાં? છત્તીસગઢ. બરાબર. ધમતરી અને સરગુજા. ક્યાંથી આવતા હતા? યુએસએથી. બરાબર. આવતા હતા ક્યાં? બેંગ્લોર. બેંગ્લોરથી જતા હતા ક્યાં? છત્તીસગઢ. છત્તીસગઢમાં ક્યાં? આ બે જગ્યાએ. ફોર ધ કન્વર્ઝન ઓફ ધ ટ્રાઇબલ પીપલ ઇન્ટુ
પર્ટિક્યુલર રિલિજિયન. ઓકે, આ ધર્મમાં કન્વર્ઝન માટે પૈસા આવતા હતા. નામ શું આવતું હતું? ફોર ધ ચેરિટી ફંડ. બરાબર, સારા કામ માટે. પણ શું દેખવું નહોતું પર્ટિક્યુલરલી કે હા અમે શું કામ કરાવવાના છીએ. બરાબર, તો હવે ગવર્મેન્ટે શું કર્યું? તમારો સોર્સ, બેઝિક સોર્સ, બરાબર, સપોઝ મેં પર્સન એ ને આપ્યું, પર્સન એ બી ને આપ્યું અને બી એ સી ને આપ્યું. બરાબર, પણ સોર્સમાં કોણ ગણાશે? હું, પર્સન એસ. બરાબર, તો એ સોર્સનું નામ પણ તમારે દેવું પડશે. બરાબર, કયા રૂટથી આવ્યું છે એ પણ દેવું પડશે, કયા કામ માટે આવ્યું છે એ પણ દેવું પડશે, કઈ જગ્યાએ જવાનું છે એ પણ તમારે નોટિફાય કરવાનું છે, અને કેટલું એમાંથી ફંડ વપરાણું એની સ્ક્રુટિની પણ તમારે બતાવવી પડશે. વાય? બિકોઝ આમાં ઇન્ટરનલ સિક્યુરિટીના પણ મેટર થઈ શકે છે. ઇન્ટરનલ સિક્યુરિટી ઇન ધ સેન્સ આમાં કંઈ ઇન્ટરનલ સિક્યુરિટીનું મેટર નથી. બરાબર, આમાં તો ખોટા નામે તમે મોકલાવીને બીજા નામે અને રિલિજિયસ કન્વર્ઝન કરો છો. પણ હા, હવાલા કારોબાર, પૈસા મોકલો છો તમે, શું કહેવાય, કોઈ આશ્રમમાં જમાડવા માટે, પણ એ જાય છે ક્યાં? આતંકવાદી ગતિવિધિમાં, ડ્રગ્સ કે બધા ચરસના ધંધામાં. તો શું થયું? ડેવિએશન ઓફ ધ યોર ટાર્ગેટ. બરાબર, તો હવે સરકાર આના માટે શું કરશે? વધારે સ્ક્રુટિની કરે છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ તમારે જોવામાં આવશે, તમે કયા એક્ટિવિટીથી જોડાયેલા છો, સ્ટોરી પણ, સ્ટેટસ પણ, તમે શું અપલોડ કરો છો, તમે કોને ફોલો કરો છો, એ બધું સરકાર ધ્યાનમાં રાખશે. ઇઝ ધીસ ઇઝ ધ બ્રીચ ઓફ પ્રાઇવસી? નો, કાં તો પાર્શિયલી. વાય? બિકોઝ સિક્યુરિટી પણ મહત્વની છે દેશની. વાત સમજાણી? પોતાની પ્રાઇવસી કરતાં દેશની સિક્યુરિટી વધારે મહત્વની. વાત સમજાણી? ધેટ્સ વાય ધીસ ઇઝ ધ કેસ. ઓકે, વર્લ્ડ બેંક એપ્રુવ્સ $1.5 billion ફોર ઇન્ડિયા જોબ્સ. ઇન્ડિયા જોબ્સ. બરાબર, અત્યારે વધારે પડતી જોબ્સ શેમાં જનરેટ થાય છે? આઈટી ઘટી રહ્યું છે. આઈટી શું કામ ઘટી રહ્યું છે? કારણ કે કોણ આવી રહ્યું છે? એઆઈ. બરાબર, એટલે જ અત્યારે એઆઈ, આઈટી ઇઝ નોટ ધ બ્રાઇટ ફ્યુચર. એમાં ધીમે ધીમે, જેમ કે શું કહેવાય, ટાટાના જે હેડ છે અત્યારે, એમને શું કીધું કે 2035 સુધી અમે શું કરશું? સપોઝ 100 જણાની જરૂર છે, બરાબર, તેમાંથી 40 થી 50 તો હ્યુમન હશે. બરાબર, અને 50 થી 60 કોણ હશે? રોબોટિક્સ કાં તો એઆઈ એનું કામ કરી દેશે. વાત સમજાણી? અત્યારે શું છે? 90% કોણ છે? હ્યુમન્સ, અને બાકી બધું કોમ્પ્યુટર વર્ક થાય છે. આ સેક્ટર હાફ થવાનું છે, તો હાફ થશે ક્યાં જશે? તરત તો કાંઈ નોકરી મળે નહીં. ધેટ વિલ લીડ ટુ ધ ઇન્ક્રીઝ ઇન ધ અનએમ્પ્લોયમેન્ટ. કાં તો બીજો રસ્તો એ ગોતે. બીજો રસ્તો ગોતવા કરતાં શું કરવાનું છે? એઆઈ. વાય? બિકોઝ જ્યારે આઈટી આવતું હતું ઇન્ડિયામાં એટ ધ ટાઈમ ઓફ 90s, બધાને શું બીક હતી? જોબ લોસ થશે. પણ જોબ લોસ થઈ નહીં, બમ્પર જોબ જનરેટ થઈ. ઓકે, કારણ કે જેમ કંઈ નવી ટેકનોલોજી આવે ને તો અમુક જોબ શું થાય? જાય, અને અમુક જોબ શું થાય? આવે. વાત સમજાણી? વાય? બિકોઝ ટેકનોલોજીકલ ચેન્જીસ આવે, તમારે કંઈ ને કંઈ નવું ચેન્જીસ આવવું પડે સોસાયટીમાં. સેમ જ એઆઈ, ગ્રીન સેક્ટર. ગ્રીન સેક્ટર એટલે ગ્રીન મોબિલિટી, સોલાર, વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન, અને આ બધા જે સેક્ટર છે, વાત સમજાણી, યુરિયા ને લિક્વિડ યુરિયા ને આ બધું, આ બધામાં પણ નોકરી જનરેટ થવાની છે. પણ નોકરી જનરેટ કરવા માટે શું જોશે? સૌથી પહેલાં તો સ્કિલ્સ. બરાબર, સ્કિલ ડેવલપમેન્ટમાં વધારે પૈસા નાખવામાં છે. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોપર થશે તો આપોઆપ નોકરી મળી જશે. પણ સ્કિલ જ ડેવલપ નહીં થાય, તમે ગમે તે રીતે તૈયાર થઈને સૂટકોટ પહેરીને જાઓ ઇન્ટરવ્યૂમાં, તમારું સિલેક્શન થશે નહીં થાય. વાય? બિકોઝ પૈસા શેના મળતા હોય છે? સૂટકોટના કે સ્કિલના અને તમારા નોલેજના? સ્કિલ, નોલેજ એન્ડ યોર કોમ્યુનિકેશન્સ. બરાબર, સારા કપડાં ઇઝ નોટ નેસેસરી. ઓકે, બીજું, ઇન્ડિયા becomes world top ship recycling nation. ટોપ શિપ રિસાયકલિંગ નેશન. રિસાયકલ કરવું એટલે શું? બેઝિક. તમારે શિપમાં કે એવું બધું વિચારવાની જરૂર નથી. તમને ખાલી એટલું પૂછી દે કોક કે વોટ ઇઝ રિસાયકલ, તો આપણે 10th ને 8th ને 9thમાં ભણતા હતા 3R આવી રીતે આવે, દરેક પેકેટ ઉપર પણ લખેલું હોય. બરાબર, 3R એટલે શું? રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. બરાબર, રિસાયકલ કરવું એટલે શું? પાછું જ નહીં જ વસ્તુને યુઝ કરવું. રિસાયકલ કાગળિયા પણ આવે છે. સપોઝ આ યુઝ થઈ ગયું, આને હું માંડો જવા દઉં ભંગારમાં, બરાબર, આને ઓગાળીને પાછું આને એક નવું રૂપ દેવામાં આવશે કાગળનું જ. બરાબર, ધેટ ઇઝ ધ સેકન્ડ ટાઈમ યુઝ. બરાબર,
તો રિડ્યુસ મેં શું કર્યું, ન્યૂ પેજીસ, બરાબર, એને મેં ઓછું યુઝ કર્યું, બરાબર. આને શું કર્યું, રિસાયકલ કરીને મેં શું કર્યું, રીયુઝ. ઓકે, ધીસ ઇઝ આર ધ 3R. સમજાણું કઈ રીતે કામ કરે છે? ઓકે, તો શિપ રિસાયકલિંગમાં આપણું વર્લ્ડ શેર કેટલું થઈ ગયું છે? 30% હતું, 5% વધાર્યું, ક્યાં પહોંચી ગયું? 35 to 36% આપણે થઈ ગયા છે. 100%માંથી 35 to 36% ખાલી એક જ કન્ટ્રી છે, કયું? ઇન્ડિયા. ઇન્ડિયામાં સૌથી વધારે ક્યાં થાય છે શિપ રિસાયકલિંગ? ભાવનગર, અદંગ, બરાબર. નાની મોટી જગ્યા જે છે એ યાદ રાખતા જાજો, બરાબર. વાય? બીકોઝ આ વખતે યુપીએસસી પૂછી દીધું સાબરૂમ ક્યાં છે, બરાબર. તો સાબરૂમ ઇઝ ઇન ધી ત્રિપુરા સાઇડ ઓફ ધ ઇન્ડિયા, બરાબર. પછી શું છે? બાંગ્લાદેશ. તો તમને પૂછી જશે કે વેર ઇઝ સાબરૂમ. તમને ગમે તે લોકેશન પણ પૂછી દેશે કે તમને કોટેશ્વર, બરાબર, કાં તો નદિયા પૂછી દે. કોટેશ્વરથી ખબર પડી જાય કે ઇન્ડિયાનું જ લોકેશન હશે. બટ નદિયા ઇઝ ઓન ધ ઈસ્ટર્ન સાઇડ ઓફ ધી પાકિસ્તાન. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. ઈસ્ટર્ન સાઇડ ઓફ પાકિસ્તાન એટલે ઇન્ડિયાને અડીને આવેલું સેક્ટર. પણ નદિયા ક્યાં છે? કચ્છમાં, બરાબર, એટ ધ વેસ્ટર્ન સાઇડ ઓફ પાકિસ્તાન. એટલે તમારે સ્પેસિફિક લોકેશન નાની મોટી જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂ. સાબરૂમ શું છે? બોર્ડર છે. ત્રિપુરાનું મેપ તમે જો તમને ખબર હોય આવી રીતે છે. સાબરૂમ ઇઝ એટ ધ ટીપ, બરાબર. પછી શું ચાલુ થઈ જાય છે અહીંયાથી? બાંગ્લાદેશ. એટલે પૂછે. હવે નાની મોટી કોઈ રાજકોટની જગ્યા નહીં પૂછે તો પડધરી ઇઝ ઇન ધ અમદાવાદ. આવું કદી પૂછવાના જ બેસવાના, ખબર છે, આવું કોઈ ન ખબર હોય. બટ હા, સ્ટ્રેટેજિક લોકેશન જે છે, જે સિક્યુરિટી મેટર કરતી હોય એવી લોકેશન નાખશે, બરાબર. સપોઝ બોર્ડર પોઈન્ટ એ નાખશે. કલ્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂ લોકેશન પણ નાખશે. તો આવી નાની મોટી લોકેશન્સ જિયોગ્રાફિકલ ટર્મ્સમાં એમને યાદ રાખતું રહેવું. શું વીકેન્ડ? હે? તું રાજકોટનો છો કે ધોરાજી? તો ધોરાજી જશે અત્યારે પાછો ક્યારે? સોમવારે. એટલે ભણસ કે જોબ? કૌશિક તું એ જાસ? અચ્છા, કૌશિક જશે. અચ્છા, કિરાટ. હા. બ્રહ્મોસ એન્ડ અક્ષતીર ટોક્સ, બરાબર. બ્રહ્મોસ કયા બે કન્ટ્રી વચ્ચેનું છે? બ્રહ્મોસ ઇઝ એક્સક્લુઝિવ પ્રોડક્શન ઓફ ઇન્ડિયા. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. તો કોણ છે? આપણે પેલા કરતા સંધિ છૂટી પાડો ગુજરાતીમાં. તો બ્રહ્મોસ, તો બ્રહ્મ ઓફ બ્રહ્મપુત્ર એન્ડ મોસ ઓફ ધી મોસ્કો રિવર ઓફ રશિયા, બરાબર. આ બે કન્ટ્રીનું જોઈન્ટ પ્રોડક્શન છે બ્રહ્મોસ મિસાઇલ, વિચ ઇઝ સુપર સોનિક, બરાબર, એડજસ્ટેબલ ફ્રોમ ધી એર, લેન્ડ એન્ડ વોટર, બરાબર. ત્રણેય જગ્યાથી એને લોન્ચ કરી શકાય છે. ઓકે. બીજું અક્ષતીર, એર ડિફેન્સ સિસ્ટમ ઓફ ઇન્ડિયા. બીજું લખી નાખો, એક્સક્લુઝિવ ઓફ ઇન્ડિયા. અક્ષતીર. પાછું છૂટું પાડો. અક્ષ આકાશ અને તીર, બરાબર. અક્ષતીર ફોર ધ એર ડિફેન્સ સ્ટ્રેટેજી ઓફ ધી ઇન્ડિયા. એટલે આમાં શું ઇન્ક્લુડ કરી રહ્યો હશે? S-400 નામ સાંભળ્યું છે? નામ તો સુનાઈ હોગા, બરાબર. આનું નામ સાંભળ્યું હશે એટલે તમે જીવતા છો, બરાબર. વાય? બીકોઝ ઓપરેશન સિંદૂર સૌથી વધારે શું કામ આવ્યું હતું? S-400, બરાબર. કઈ રીતે કામ કરે? એક ડાયરેક્ટ મિસાઇલ છોડીને ઇન્ટરસેપ્ટ કરે? નહીં. સપોઝ મિસાઇલ આવી રહી છે આવી રીતે, S-400 અહીં ઊભું છે, તો કોન્સ્ટન્ટલી મિસાઇલનો શું કરશે? મારો, વિથ ધ સો મેની ઓફ ધી અટેક્સ. બરાબર. આવી રીતે છોડશે અને જ્યાં મિસાઇલ આવશે એને તરત ત્યાં ને ત્યાં શું કરી દેશે? ઇન્ટરસેપ્ટ. ઇન્ટરસેપ્ટ કરવું એટલે શું? ન્યુટ્રલાઇઝ કરી દેવું. કંઈક આવી રહ્યું છે, હું એને ત્યાં જ રોકી દઉં છું, બરાબર. ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇન્ટરસેપ્શન, બરાબર. S-400 વર્ક લાઈક ધીસ. એમ નહીં કે જ્યાં આવી રહી છે હું એક જ વાર અટેક કરું. મલ્ટિપલ અટેક કરશે
એ જ રેન્જમાં જ્યાં S-400 કેપ્ચર કરી દે અટેક રેન્જ, બરાબર, અટેક રેન્જમાં એ પછી મિસાઇલ એનું છોડવાનું ચાલુ કરશે અને ત્યાં ઇન્ટરસેપ્ટ થઈ જશે, બરાબર. ધેટ ઇઝ ધ અક્ષ-સ્થિર મેજર ડિફેન્સ પાર્ટ. તો ઇન્ડિયા અને યુએઈ વચ્ચે વાત ચાલી રહી છે શેના માટે? આ બે વસ્તુના એક્સપોર્ટ કરવા માટે. કોણ એક્સપોર્ટ કરશે? ઇન્ડિયા. વાય? બીકોઝ દુબઈ અત્યારે કેવું થઈ ગયું છે? વલ્નરેબલ ટુ અટેક. છેલ્લા 2 મહિનામાં જોઈ દીધું દુબઈએ કે આપણા પાસે કેટલી શક્તિ છે. કોક આપણા ઉપર અટેક કરે તો આપણે કેટલા બચી શકીએ છીએ. હા, પોતાનું સારું એવું રક્ષણ કર્યું, સેલ્ફ ડિફેન્સ, બરાબર, પણ હજી કમી તો છે જ, બરાબર. તો એ બધા ક્યાંથી ટેકનોલોજી મંગાવવાની વાત કરી રહ્યા છે? જે ટેકનોલોજી બહુ સારી છે. કયું? ઇન્ડિયા. વાય? બીકોઝ વી હેવ સેલ્ફ ડેવલપ્ડ અવર ટેકનોલોજી. ક્યાંયથી ઇમ્પોર્ટ કરીને પાર્ટ મંગાવ્યા અને એસેમ્બલ કરી દીધું? ના, બધું ક્યાં છે? મેડ ઇન ઇન્ડિયા, બરાબર. ઓકે. પણ બ્રહ્મોસ મિસાઇલ માટે ઇન્ડિયા એકલું પરમિશન આપી શકે નહીં. વાય? બીકોઝ પ્રોડક્શન કેવું છે? બે દેશ વચ્ચેનું. ઓકે, એટલે જ પરમિશન કોની દેવી પડશે? બીજી, રશિયાની. સેમ એઝ રશિયાને ક્યાંય વેચવું હોય તો એકલા એના મેળે દઈ દઈએ કોઈને? નહીં. એને કોણે પૂછવું પડશે? ઇન્ડિયાને. વાય? બીકોઝ બેના કન્ટ્રી કેવા હોવો જોઈએ? સેમ, ફ્રેન્ડલી, બરાબર. બ્રહ્મોસ મિસાઇલ અમેરિકાને દેવામાં નહીં આવે. વાય? બીકોઝ રશિયાનો દુશ્મન કોણ? અમેરિકા, બરાબર. અને બ્રહ્મોસ મિસાઇલ રશિયા એના મેળે પાકિસ્તાનને નહીં દઈ દે. વાય? બીકોઝ પાકિસ્તાનનું મેઇન, અને પાકિસ્તાન રહેશે ત્યાં સુધી મેઇન દુશ્મન કોણ એનું? ઇન્ડિયા, બરાબર. એ સેલ્ફ વિચારમાં જ હોય છે કે આપણો દુશ્મન ઇન્ડિયા જ છે અને ગમે ત્યારે અટેક કરશે. એટલે બેની પરમિશન કેવી છે? જરૂરી. અને અક્ષ-તીર આપણે એક્સપોર્ટ કરવું છે જરૂરી છે? નહીં. વી કેન સેલ ઇટ એટ એની ટાઈમ. વાય? બીકોઝ it is complete and exclusive production of the India and we are high export arm exporting country and also the top arm importing country. વિશ્વમાં કયા બે દેશ ટોપ ઉપર છે? સૌથી પહેલું તો યુક્રેન. કારણ તમને ખબર હશે, કહેવાની જરૂર નથી કે કેવું પડશે યુક્રેનનું. આપણે 4 વર્ષ જોઈ રહ્યા છે. બીજા નંબરે કોણ છે? ઇન્ડિયા. એક બીકમાં છે કે ઇન્ડિયા અટેક કરશે અને આપણે પણ એમાં જ છીએ કે હા, એ પણ આપણે કહેતા હોય ને ગુજરાતીમાં ડાગરી છટકે, બરાબર. સામેવાળો પણ એવો છે તો એ પણ અટેક કરી શકશે. તો આપણે પ્રિપેર કેવું રહેવું પડે? કોન્સ્ટન્ટ અને અપડેટેડ, બરાબર. વાત સમજાણી? અત્યારે દારૂ ગોળો દઈને બેઠા રહ્યો ને અહીંથી મિસાઇલ છોડો ત્યાં જશે, એ સિસ્ટમ ચાલે નહીં. અત્યારે કેવી સિસ્ટમ હોવી જોઈએ? S-400, જેટ્સ, ડ્રોન્સ. અત્યારે ગયા વખતે સૌથી વધારે યુઝ એનો થયો હતો? ડ્રોન્સનો. હવે ડ્રોન ટેકનોલોજીસ ન હોય તો આપણે કેવા રહી જઈએ? પાછળ. તો કોન્સ્ટન્ટ અપગ્રેડેશન ઇઝ નીડેડ. ઓકે. ફંક્શનલ અર્બન સેટલમેન્ટ કેટેગરી અંડર કન્સિડરેશન. અર્બન સેટલમેન્ટ, બરાબર. કેટલા ટાઈપની હોય છે? બરાબર. અકોર્ડિંગ ટુ ધ પોપ્યુલેશન. ટાયર 1 મીન વોટ? મેગા ઓર મેટ્રો સિટી, બરાબર. ટાયર 2 મીન્સ વોટ? મ્યુનિસિપલ કોર્પોરેશન. ટાયર 3 પછી નીચા લેવલની આવી જાય મ્યુનિસિપાલિટી, પછી એનાથી નાની નગર પરિષદ, બરાબર. પછી તાલુકા લેવલનું આવી જાય અને પછી હજી તાલુકા લેવલથી નાની અને ગામડાથી થોડીક મોટી એવા લેવલની આવે અને પછી સાવ બેઝિક હ્યુમન સેટલમેન્ટ જે હોય ગામડાની એ આવી જાય, બરાબર. મેટ્રો સિટી એટલે કયું? જેમ કે મુંબઈ, બરાબર. એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન છે? નહીં. બોરીવલી મહાનગરપાલિકા, પનવેલ મહાનગરપાલિકા, બરાબર. આવી ઘણી બધી મહાનગરપાલિકા બને છે અને શું બનાવે છે? BMC એટલે શું? બૃહદ મુંબઈ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર. BMMC. ઓકે. બૃહદ બેંગ્લોર અર્બન કોઓપરેશન, BBUC, બરાબર. આ શું છે? બેંગ્લોર શું એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન છે? નહીં, ઘણા બધા એરિયા એવા છે, બરાબર. એ બધા મળીને શું બનાવે છે? એક મોટું બૃહદ. બૃહદ એટલે શું? બહુ મોટું. ધીસ આર ધ બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ. રાજકોટ શું કાંઈ બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે રૈયા મહાનગરપાલિકા અને ગુંદાવાડી મહાનગરપાલિકા? નહીં, આપણે એક જ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. શું? કયું? RM
સી, બરાબર. બટ ઇન કેસ આવતા 100 વર્ષમાં રાજકોટ વેસ્ટની બાજુ વધે અને જામનગર ઈસ્ટની બાજુ વધે અને ભેગા થઈ કોણ થઈ જાય? રાજકોટ અને જામનગર, બરાબર. પડધરી ને ધ્રોલ ને બધું ભેગું થઈ જાય તો શું બને? બૃહદ. રાજકોટ કે જામનગર કે જે નામ પછી દેવાનું હશે એ ભેગું કરીને શું બનાવશે? બૃહદ મહાનગરપાલિકા. કારણ કે પછી એક જ મહાનગરપાલિકાથી આટલું મોટું કામ થઈ શકે નહીં. રાજકોટમાં 18 વોર્ડ છે તોય મેનેજમેન્ટમાં અમુક વખતે વાંધો આવે છે. વાત સમજાણી? ધેટ ઇઝ કોલ્ડ એઝ બૃહદ. પછી મ્યુનિસિપલ કોર્પોરેશન જેની પોપ્યુલેશન કેટલી હોય? 10 લાખથી વધુ. મ્યુનિસિપાલિટી એટલે શું? 5 થી 10ની વચ્ચે, બરાબર. પણ આ વખતે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા બની? 8 + 9 કેટલા? 17. ગુજરાતનો ટોટલ 17 મહાનગરપાલિકા બની. 8 પેદા જે હતી તો એ જ હતી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર અને સુરત. હા, એ પેદા હું જઈએ. 9 કઈ બની? જે 10 લાખ કરતા નથી બટ મેજર ઇન્ડસ્ટ્રીયલ અને એજ્યુકેશનલ, કોમર્શિયલ હબ અને ઝોન બની રહ્યા છે અને બહુ મોટા બનવાના છે આવતા 20 થી 25 વર્ષમાં. એને અત્યારથી જ મહાનગરપાલિકાના લેવલમાં આપણે ડેવલપ કરશું. જેમ કે મોરબી, બરાબર. બીજું સુરેન્દ્રનગર, બરાબર. પછી હજી એક બન્યું સૌરાષ્ટ્રમાં, કયું છે? મોરબી ને સુરેન્દ્રનગર તો છે જ. જેમ ગાંધીધામે બન્યું છે, આણંદ બની ગયું, બરાબર. આ બધા કેવા છે? મેજર ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર બની રહ્યા છે. ઓકે. અહીંયા સોલ્ટ અને બીજા નોન આયરન એલિમેન્ટ બની રહ્યા છે. અહીંયા શું છે? મોરબીમાં માર્બલ્સ, વોચિસ એન્ડ અધર એલિમેન્ટ્સ બને છે. આણંદ બિગ એજ્યુકેશનલ હબ છે કોટાની જેમ, બરાબર. તો આ બધા મોટા મોટા સેન્ટર જ્યારે ટાઈમ આવે ત્યારે જ મહાનગરપાલિકા બનાવવાની જરૂર નથી. ઓકે. અત્યારથી જ પ્લાનિંગ કરી દીધી છે સરકારે. RBI strengthens MSME credit framework. MSME credit framework. આમાં ધ્યાન. What do you mean by MSME? Micro, small, medium enterprises. બરાબર. ઇન્ટુ 4 બોલતા જાઓ બધા, ખબર છે? 2.5 ઇન્ટુ 4 કેટલા થાય? ઇન્ટુ 4 કેટલા થાય? 100. ઇન્ટુ 4 કેટલા થાય? 500. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. અને આ શું છે? ટર્નઓવર. આ વખતે ડેફિનેશન ચેન્જ થઈ છે. હવે એમએસએમઈ ડેફિનેશન શું? MSM, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ. માઇક્રોની ઇન્વેસ્ટમેન્ટ કેટલી આવી જોઈએ? આ બધું કરોડ છે, લાખની, બરાબર. 2.5 કરોડની ઇન્વેસ્ટમેન્ટ હશે કાં તો એનાથી ઓછી તો શું ગણાશે તમારું? માઇક્રો. 25 કાં એનાથી ઓછી શું ગણાશે? સ્મોલ. અને 125 કાં તો એનાથી ઓછી શું ગણાશે? મીડિયમ. ઇન્ટુ 4 કરી દો એટલું તમારું ટર્નઓવર હોવું જોઈએ એક ફાઇનાન્શિયલ યરનું. એક ફાઇનાન્શિયલ યર એટલે શું? 1 એપ્રિલથી 31 માર્ચ. વાત સમજાણો? ઓકે. તો આરબીઆઈ શું કર્યું છે? સ્ટ્રેન્થન્સ ધ એમએસએમઈ ક્રેડિટ ફ્રેમવર્ક. ₹20 લાખ સુધીની લોન ઉપર કોઈ પણ કોલેટરલ દેવાનું જરૂરી નથી. આરબીઆઈ શું કીધું? કોઈ પણ બેંક જ્યારે લોન આપે છે કેટલા સુધીનું? 20 લાખ સુધીનું કોઈ પણ એક ફેક્ટરીને, બરાબર. એના ઉપર કોલેટરલ દેવાની જરૂર નથી. કોલેટરલ મીન્સ વોટ? આપણે ગીરવે જે રાખતા હોય ને કોઈકના નામે, બરાબર, કે આના ભરોસે હું આ વસ્તુ દઈ રહ્યો છું. હોમ લોનના ભરોસે તમને બીજી પણ લોન મળતી હોય છે, પણ તમે મેન શું રાખ્યું? હોમ, બરાબર, એઝ અ લોન. જો કાંઈ ન ભરી શકે તો શું તમારું વયું જશે? હોમ. વાત સમજાણી? તો 20 લાખ સુધી કાંઈ પણ કોલેટરલ દેવાની જરૂર નથી. કયા એન્ટરપ્રાઇઝને? માઇક્રો એન્ડ સ્મોલ. અને મીડિયમ માટે કેટલું છે? 25 લાખ, બરાબર. આટલા સુધીનું કાંઈ પણ કોલેટરલ મૂકવાની જરૂર નથી. વાય? બિકોઝ સરકારને શું કરવું છે? પ્રોડક્શન વધારવું છે. પ્રોડક્શન કઈ રીતે વધે? ડાયરેક્ટ કોઈ અદાણી અંબાણી બની જતું હોય છે? નહીં. શરૂઆત નાનાથી થતી હોય છે. ઓકે. તો દેશના 32% લોકો કયા સેક્ટરમાં જોડાયેલા છે? જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, MSME, બરાબર. 100માંથી 32 થી 35% લોકો શેમાં જોડાયેલા છે? આમાં. તો મેજર ચંક કોનું કહેવાય? MSME નું. વાત સમજાણી? બીજું, એક્સપોર્ટમાં 45 to
46% જે થાય છે એ કોનું થાય છે? MSME થ્રુ. બરાબર, નાની મોટી જે બધી ઇન્ડસ્ટ્રીઓ છે વધારે એક્સપોર્ટ કરવામાં દમ રાખે છે. ઓકે, તો સરકારને આના માટે શું કરવું છે? પ્રોડક્શન વધારવું છે. પ્રોડક્શન વધશે તો લોકોને શું મળશે? રોજગારી. રોજગારી, પ્રોડક્શન, અને પછી સરકારને શું મળશે? ટેક્સ. બરાબર, ટેક્સ મળશે તો શું વધશે? ધીમે ધીમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રા વધશે તો હજી ઇન્ડસ્ટ્રી આપણી બહારથી ઇન્ડિયામાં આવશે. બરાબર, ધીસ ઇઝ ધ કમ્પ્લીટ ઇકોનોમિક સાયકલ. બરાબર, આ તો ખાલી મેં તમને બેઝિક કીધું છે, બીજું આમાં ઘણું બધું ફેક્ટર્સ લાગુ પડતા હોય છે. USA approves support package for the India's Apache and M777 system. M777 system. USA approved a military support package for India on 22nd June for sustainment services linked to the AH-64E Apache attack helicopters and M777A2 ultralight howitzer. Ultralight howitzer. Howitzer એટલે શું? હેલિકોપ્ટર તમને ખબર હશે, એમાં કંઈ સમજાવવાની જરૂર નથી. બટ વોટ ઇઝ હોવિટ્ઝર? બરાબર, લોન્ચ યુનિટ હોય છે આવી રીતે, ફ્રોમ સરફેસ ટુ એર, SA. બરાબર, હોવિટ્ઝર મીન્સ વોટ? આવી રીતે સરફેસ ટુ એર. બરાબર, અલ્ટ્રાલાઇટ હોવિટ્ઝર. અલ્ટ્રાલાઇટ શું કામ? કારણ કે ડિસ્પ્લેસમેન્ટ ક્યાં કાં તો બી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવું કેવું હોય? અલ્ટ્રાલાઇટ હોય તો ઇઝી. બરાબર, સહેલું હોય છે. સસ્ટેનમેન્ટ સર્વિસીસ. સસ્ટેનમેન્ટ સર્વિસ એટલે શું? ઓપરેશન, રિપેર અને ઓવરહોલ કેપેસિટી કેવી હોવું જોઈએ? ઇઝી. કારણ કે મેન્ટેનન્સ અને રિપેર કરવું હોય તો યુએસથી મંગાવવું પડે ટેકનોલોજી. એ કાંઈ કામની મેઇન ટાઈમે નહીં. તમારી પાસે પોતે ટેકનોલોજી ત્યારે હોવી જોઈએ, આઈધર ઇમ્પોર્ટેડ ઓર આઈધર સેલ્ફ ક્રિએટેડ. ઓકે. AH-64E is a twin-engine attack helicopter developed by the Boeing for anti-armor, reconnaissance, and close air support roles. Apache fleet is estimated at $198.2 million. Cost યાદ રાખવાની કાંઈ જરૂર નથી. M777A2 is 155 towed howitzer. This is towed howitzer. બરાબર, ફોર ધ લોંગ રેન્જ આર્ટિલરી સપોર્ટ. આમાં અહીંથી નીકળે એટલે અહીંયા અટેક નહીં કરે. બરાબર, ઇટ ઇઝ ધ લોંગ રેન્જ આર્ટિલરી સપોર્ટ. આર્ટિલરી સપોર્ટ એટલે શું? આર્મ્સ અને એમ્યુનિશન્સ જે લોન્ચ કરવા માટે કામનું હોય એ. સમજાય છે બધાને? ઓકે. કેનેડા એક્વાયર્સ આર્કિટિક ઓવર ધ હોરિઝોન રડાર સિસ્ટમ. બરાબર, over the horizon radar system. બરાબર, કેનેડા કાં તો કનડા. બરાબર, જ્યાં બધા જતા હોય છે. કેનેડા ઓવર ધ હોરાઇઝન સિસ્ટમ એટલે શું? કોઈ પણ જો અટેક થાય છે, કારણ કે આર્કિટિક માટે અત્યારે શું છે? યુદ્ધ જેવી કન્ડિશન છે. યુદ્ધ જેવી એટલે ગમે ત્યારે અટેક ચાલુ થશે એવું નથી, પણ અહીંયા બધાને પહોંચવું છે. વાય? બીકોઝ ઓઇલ અને ગેસ ભરી ભરીને અહીંયા પડેલું છે, અને ઓઇલ અને ગેસ હોય તો સૌથી પહેલાં ત્યાં કોણે
જવું હોય યુએસએને, અને યુએસ પહોંચે તો એની ભેગું કોણ જાય સામ સામે? રશિયા. રશિયાનો ભાઈબંધ કોણ હોય? ચાઇના. બરાબર. ચાઇના હોય તો પછી બીજા કોણે જવું પડે? આપણને. બરાબર. આપણે જાય તો બીજું કોણ જાય દેખાદેખીમાં? પાકિસ્તાન. અને જે છે તો એ તો એમ કે છે જ્યાં અમે છીએ તમને તો કોઈ પૂછતું જ નથી, એટલે કોણ? કેનેડા. બરાબર. કારણ કે આ બધું એરિયા કેવું છે? આર્કિટિક વાળો. બરાબર. તો અહીંયા કોઈ પણ આવતા દિવસોમાં અટેક થાય કે આવી કન્ડિશન બને, બરાબર, જાજસના કારણે કે ઓઇલ અને ગેસ કોણ? અમારું. બરાબર. તો શું થઈ શકે છે? વોર. બરાબર. તો એના માટે શું છે? હાઈ રેડિયો વેવ્સ ઇન ધ આયોનોસ્ફિયર ઓવર ધ આર્કિટિક હોરાઇઝન ઝોન, એના ઉપર જો પણ કાંઈ અટેક થાય તો એને રોકવા માટે જે આપણે ડ્રોન અને રડાર સિસ્ટમ આપણે યુઝ કરી હતી ઓપરેશન સિંદૂર વખતે, એવી જ ટેકનોલોજી કોણ લાવી રહ્યું છે? કેનેડા. ટુ સ્ટોપ ધી અટેક ઓર એની ટાઈપ ઓફ વોર ઇન ધેટ રીજન. બરાબર. કઈ રીતે? કોઈ પણ જો મિસાઇલ કે બધું આવશે આયોનોસ્ફિયરથી જ એને ડિટેક્ટ કરવામાં આવશે. કયા રેસથી? હાઈ રેડિયો વેવ્સ ઇન ધ આયોનોસ્ફિયર. અને પછી તરત નીચેથી થ્રુ ધ મિસાઇલ ટેકનોલોજી એને ઇન્ટરસેપ્ટ કરી દેવામાં આવશે. વાત સમજાણી? બેફિન આઇલેન્ડ અને લેબ્રેડોર કરંટ અને નીચેથી ગલ્ફ સ્ટ્રીમ. બરાબર. આ બધા ત્રણ વસ્તુ યાદ રાખજો. બેફિન આઇલેન્ડ, BAFFIN, બેફિન આઇલેન્ડ લખી દેજો બાજુમાં, કારણ કે આ જિયોગ્રાફિકલ ટર્મ્સ છે. ક્યાંય ને ક્યાંય યુપીએસસી, જીપીએસસી, STI, DYSO પૂછી દેશે. બરાબર. અમુક હાર્ડ ક્વેશ્ચન્સ નાખતા હોય છે, તો આપણે અત્યારથી નાની મોટી તૈયારી કરતી રહેવાય, કારણ કે આપણને ખબર નથી શું નાખશે તમને. બરાબર. બેફિન આઇલેન્ડ, લેબ્રેડોર કરંટ જે અહીંથી આવે છે, ગલ્ફ સ્ટ્રીમ જે નીચેથી આવે છે. અહીંયા એક બે છે, કયું છે? હડસન બે. આવડું આ જે જગ્યા છે ને, તમારે એવું હોય તો જગ્યાના આવું કાંઈ મેપ ડ્રો કરી દેવું હોય, રફલી ડ્રો કરી દો. અને અહીંયા જે આ જગ્યા છે એને શું કહેવાશે? હડસન બે. બરાબર. ત્રણ બાજુથી જમીનથી ઘેરાયેલું હોય તો એને શું કહેવાતું હોય? બે. બે ઓફ બેંગાલ. બેંગાલની આજુબાજુ, બે ઓફ બેંગાલની આજુબાજુ કોણ છે? એક તો ઇન્ડિયા, પછી અહીં બાંગ્લાદેશ, પછી અહીં મ્યાનમાર ને પછી અહીં થાઈલેન્ડ, અને આ શું છે પોતે? બે ઓફ બેંગોલ. બરાબર. તો ત્રણ બાજુથી જમીનથી ઘેરાયેલું એને શું કહેવાય? બે. બરાબર. સાંકડી જગ્યા અને પાછું ત્રણ બાજુથી જમીનથી ઘેરાયેલું, બરાબર, એને શું કહેવાશે? ગલ્ફ. કઈ રીતે? આ શું છે? ગલ્ફ ઓફ કચ્છ. આ શું છે? ગલ્ફ ઓફ ખંભાત. બરાબર. આ શું છે? સાંકડી જગ્યા છે. અને બે કેવું છે? આ શું સાંકડું છે કે મોટું છે? મોટું છે. ગલ્ફ કેવું હોય? સાવ નેરો સ્ટ્રીપ. બરાબર. તો આ કેવું છે? નેરો સ્ટ્રીપ. આ કેવું છે? નેરો સ્ટ્રીપ. તો ધીસ ઇઝ ધી ગલ્ફ. ગલ્ફ એટલે શું? નેરો. GN આપણે કહેતા હોય ને, GM કરતા હોય તો આમાં GN. બરાબર. ગલ્ફ નેરો એન્ડ બે ઇઝ બ્રોડર. અને સ્ટ્રેટ એટલે શું? આ શું છે? શ્રીલંકા. બરાબર. ટીયર ડ્રોપ ઓફ ઇન્ડિયા. ઓકે. એન્ડ ધીસ ઇઝ ઇન્ડિયન ઓશન. બે ઓફ બેંગોલ અને ઇન્ડિયન ઓશનને કોણ જોડે છે? એક સ્ટ્રેટ. શું નામ છે? પાલ્ક સ્ટ્રેટ. એટલે બે મેજર વોટર બોડીને જોડવાવાળું કોણ? એને શું કહેવાતું હોય છે? સ્ટ્રેટ કાં તો મધ્ય. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે અત્યારે બહુ ચગેલું હતું ટોપિકમાં, તમને ખબર જ હશે, ઇફ યુ આર અવેર વિથ ધ કરંટ, હોવું જ જોઈએ. તો શું હતું? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. વાય? બીકોઝ આ શું છે? કઈ સી? ઈરાનની બાજુમાં. આ તો ઇન્ડિયન ઓશન છે, ઇન્ડિયન ઓશનનો ભાગ. પર્શિયન ગલ્ફ. બરાબર. પર્શિયન ગલ્ફને ઇન્ડિયન ઓશન ભેગું જે જોડાય છે એ નાનો એવો પોઈન્ટ શું છે? 22 કિલોમીટરનો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બરાબર. બહુ સાંકડી જગ્યા છે, એને જોડે છે કોણ? સ્ટ્રેટ. પાલ્ક સ્ટ્રેટ. નેરો ધેટ ઇઝ ગલ્ફ. ગલ્ફ ઓફ કચ્છ અને ખંભાત. બરાબર. ખાડી વિસ્તાર. બરાબર. એન્ડ ધીસ ઇઝ બે ઓફ બેંગોલ. બરાબર. Moody flag risk in India's water management framework. India's water management વોટર આખું નથી લખતો, H2O લખી દઉં છું, સમજી જાજો. બરાબર. વોટર મેનેજમેન્ટ ફ્રેમવર્ક. વાય? વાંધો શું છે? કારણ કે વોટર કેવું સબ્જેક્ટ છે? યુનિયનમાં આવે છે કે સ્ટેટમાં આવે છે? પાણીની જરૂરિયાત રાજકોટના
કયા વિસ્તારમાં કેટલી છે એ ભારત સરકારને ખબર હશે કે ગુજરાત ગવર્મેન્ટને ખબર હશે? ગુજરાત ગવર્મેન્ટ. વાય? બિકોઝ ગાંધીનગરમાં આ બેઠા હશે કોણ હશે? MLA ઓફ ધીસ એરિયા. યસ. તો MLAને પોતાની એરિયાની ખબર હોય પાણીની કેટલી જરૂરિયાત છે. MP દિલ્હીમાં જઈને ન કહે કે રાજકોટના આ વોર્ડમાં પાણીની જરૂર છે, તો દિલ્હીથી ઓર્ડર ન આવે. ઓર્ડર ક્યાંથી આવે? ગાંધીનગરથી. બરાબર? તો સ્વાભાવિક વાત છે, પાણી પુરવઠો અને ઘરે પહોંચાડવાનું ખેતીનું પિયતનું પાણી આ બધું કોણે ખબર રાખવી પડે અને પહોંચાડશે? રાજ્ય સરકાર. બરાબર? તો પાણી કયા લિસ્ટમાં આવે? સ્ટેટ લિસ્ટ. અને લિસ્ટ કયા શેમાં આવે છે? કયા શેડ્યુલમાં? 7th શેડ્યુલ. 4 લિસ્ટ હોય છે. પહેલું તો કેન્દ્ર યુનિયનનું, જેમ કે રેલવે, ડિફેન્સ, કરન્સી, બેંક. સ્ટેટમાં શું આવશે? જેમ કે ફોરેસ્ટ અને પાણી, પોલીસ, લેન્ડ. આ બધું કોનું છે? સ્ટેટનું. ગુજરાત પોલીસ સાંભળ્યું છે કે ઇન્ડિયન પોલીસ? ગુજરાત પોલીસ. દરેક સ્ટેટની પોલીસ હોય. શું કહેવાય? કન્કરન્ટ. બેનું મળીને નક્કી થતું હોય. બરાબર? અને રેસિડ્યુઅરી, જે ક્યારેક કોઈક દી આવવાનું છે, એ શેમાં નાખશે? રેસિડ્યુઅરીમાં. AI શેમાં આવશે? રેસિડ્યુઅરીમાં પેદા નાખ્યું હતું ને હવે કોણ એના ઉપર રૂલિંગ કરે છે? સેન્ટર. બરાબર? તો શું કર્યું છે? ઇન્ડિયા વોટર મેનેજમેન્ટ ફ્રેમવર્ક, મૂડીએ શું કીધું છે? ચિંતાજનક છે. વાય? બિકોઝ પોપ્યુલેશન કેવી થઈ રહી છે? વધી રહી છે. અને ક્લાઇમેટ અનસર્ટેનિટી એટલે શું? અનિશ્ચિતતા કેવી થઈ રહી છે? એ પણ વધી રહી છે. બરાબર? અત્યાર સુધી ચોમાસું અહીંયા આવ્યું નથી. કેટલા દિવસ મોડું છે? 10 દિવસ થઈ ગયું છે. 16 તારીખે આવવાનું હતું ને આજે કઈ થઈ? 26 કે 27? 26. 10 દિવસ મોડું થઈ ગયું છે. બરાબર? અને હજી કાંઈ એંધાણેના નથી. ડેમ્સ કેવા છે? વધારે પડતા ત્યારે ખાલી. બરાબર? નર્મદાથી પાણી ભરાય એ ત્યારની વાત, પણ ડેમ્સ ખાલી છે. હાઇડ્રો પાવર જનરેશન કેવું થઈ રહ્યું છે અત્યારે? ઓછું. કારણ કે હાઇડ્રો પાવર જનરેશન થશે ક્યારે? નામમાં શું છે? હાઇડ્રો. પાણી હશે ત્યારે જનરેશન થશે. બરાબર? એગ્રીકલ્ચર અફેક્ટ થશે? યસ. એગ્રીકલ્ચર અફેક્ટ જો થયું તો આપણું ફૂડ સિક્યુરિટી કેવી થશે? ઘટશે. ઇન્ફ્લેશન કેવું થશે? વધશે. એ બધું મૂકો. આપણા ઘરે જ પાણી કેવું આવશે? લેસ. બરાબર? 20 મિનિટ જે પાણી આવે છે તો એ કેવું આવશે? કાં ઓછું કાં તો સાવ બંધ. બરાબર? તો ધેટ ઇઝ વોટર ઇનસિક્યુરિટી. બીજું, જો પાણી નહીં આવે તો આપણે કોના પર ડિપેન્ડ થશું? આપણે કહેતા ને ડારનું પાણી કાં બોરનું, ગ્રાઉન્ડ વોટર. હવે વરસાદ થયું નથી ને હજી આપણે ખેંચતા જાય છે તો ધીમે 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 ડારનું પાણી પણ કેવું જશે? નીચે. બરાબર? એટલા માટે ક્લાઇમેટ અનસર્ટેનિટી વધારે છે. એના માટે સરકાર શું કરી રહી છે? જે સૂકો બેસિન છે નદીનો, એમાં જે વધારાનું પાણી છે કોઈક નદીમાં, ત્યાંથી સપ્લાય કેમાં કરે છે? ઓછા બેસિનવાળા સેક્ટરમાં. બરાબર? બેઝિક એક્ઝામ્પલ, નર્મદાથી પાણી ક્યાં આવે છે? અહીંયા. વાય? બિકોઝ અહીંયા પાણીની કેવી છે? ઘટ. ત્યાં કેવું છે? સરપ્લસ. તો દરિયામાં જવા દેવા કરતાં ક્યાં પહોંચાડાય? અહીંયા. બરાબર? ઇન્ટર રિવર કનેક્શન્સ. કેન, બેતવા. બરાબર? કેન, બેતવા ક્યાંની રિવર છે? બુંદેલખંડની. બરાબર? બેતવામાં પાણી ભરી ભરીને છે, કેનમાં પાણી કેવું છે? ઓછું. બરાબર? તો સરકાર શું કરી છે? બેતવાનું પાણી ક્યાં નાખે છે? કેનમાં. આ બે નદી છે તે મળે છે ક્યાં? યમુનામાં. યમુના શેમાં મળે છે? ગંગામાં. અને ગંગા ક્યાં મળે છે પછી? ડાયરેક્ટ દરિયામાં નહીં, બે ભાગમાં છૂટા પડે છે ડિસ્ટ્રીબ્યુટર. એક તો હુગલી નદી અને બીજી પદ્મા ઇન ધ બાંગ્લાદેશ. બરાબર? તો આ બે નદી તો મળે છે, પણ આના કારણે શું ધોવાઈ રહ્યું છે? જમીન. કોની? ઈ એરિયાના લોકોની. તો હવે તમને કહી દઈએ કે સરકાર શું કહેવાય? ફોર ધ good governance and the water availability to the particular region, it is ignoring or sidelining the demands of the local tribal people of that region. How it will be justified કે તમે એક રીજનને પાણી પહોંચાડવા માટે ને એક રીજનની ખેતી પૂરી પાડવા માટે અમુક ગામની જમીનને તમે કાપો છો. બરાબર? તો આ કઈ રીતે જસ્ટિફાય કરી શકાય? તો આવા બધા કેસીસ તમને પૂછી શકે છે. પણ એના માટે તમને પહેલાં રીજન ખબર હોવી જોઈએ કે કેન, બેતવા છે ક્યાં. એ છે ક્યાં? બુંદેલખંડ. તો બુંદેલખંડ ખબર હોવી જોઈએ કે બુંદેલખંડ કેવો વિસ્તાર છે? જંગલ અને બહુ પાણીવાળો વિસ્તાર છે કે સૌ સૂકો વિસ્તાર છે? પહેલાં તમને આટલી બેઝિક ખબર હોવી જોઈએ, એના પરથી તમે આન્સર કરી શકશો. તમે કહી દો કે ના ના પાણી બહુ છે ને વિસ્તાર બહુ સારો શું કહેવાય હરિયાળું થઈ ગયું છે, તો આખો આન્સર તમારો ખોટો. સો યુ હેવ ટુ ફર્સ્ટ લર્ન ધ બેઝિક જિયોગ્રાફી. ઓકે? Agriculture consumes about 80% of India's fresh water. Water pricing for agriculture remains limited and flexibilities and subsidies are common in many states. ભારતનું વધારે પડતું પાણી કાં ડેમનું કાં બોરનું ક્યાં જાય છે? ખેતીમાં. કેટલું?
80 થી 85%. સબસિડી કઈ રીતે આપે છે? ડાયરેક્ટ પાણીની સબસિડી આપે છે? નહીં, વીજળીની સબસિડી. 10 કલાક શું કહેવાય, ખેતીમાં તમે જે વીજળી વાપરશો એના ઉપર કાંઈ પણ ચાર્જ લગાડવામાં આવશે નહીં. હવે ફ્રી છે તો ધોમ વાપરો ને, બોર ચાલુ, મોટર ચાલુ કરીને બોરમાંથી પાણી ખેંચો, બરાબર. સબસિડી ક્યાં આપી તમને? ઇલેક્ટ્રિસિટીમાં. તમે વાપરો છો પાણી, તો ઇનડાયરેક્ટલી સબસિડી કોની કહેવાય? પાણી માટે. એવી રીતે કાઉન્ટ કરવાનું છે, બરાબર. તો જ્યારે શું કહેવાય, અનજસ્ટિફાઈડ યુઝ તમે કરો છો એના કારણે ધીમે ધીમે પાણી કેવું થશે? ઓછું. પાણી ઓછું થાય જમીનમાંથી તો શું વધે? આર્સેનિક, લેડ, મર્ક્યુરી એન્ડ કેડમિયમના સોલ્ટ. ધીમે ધીમે પાણી તમે એવું પીવો ને તો શું થાય? બોન કેન્સર, વાળ કેવા થવા માંડે નાની ઉંમરમાં? સફેદ, અને પછી ઝડવા માંડે. આપણે પહેલાં જોયું કે આપણા જે પપ્પાની બધા હતા, સફેદ વાળ કાંઈ જુવાનીમાંથી હતા નહીં. વાય? બિકોઝ એટલા નીચેથી ત્યારે પાણી કોઈ પીતું જ નહીં, બહુ ઊંચું લેવલનું પાણી હતું. અત્યારે શું છે? બોર નીચે કરતા જાઓ, નીચે કરતા જાઓ. હાઈ રાઇઝ એપાર્ટમેન્ટ છે તો 2000 ફૂટ નીચું હોય, તો ત્યાંથી પાણી કેવું હોય? ડોયું, બરાબર. એના કારણે તમે જોશો કે 20-25ની ઉંમર હોય ત્યારથી જ સફેદ વાળ થઈ ગયા હોય, બરાબર. આ ધીમે 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 ચાલતી પ્રોસેસ છે જે તમને ઇફેક્ટ કરી રહી છે, આપણને પણ, બરાબર. હા જો, તાઇવાન લોન્ચિસ કોમ્બેક્ટ રેડીનેસ ડ્રીલ. વાય? તાઇવાનને શું જરૂર પડી? કારણ કે તાઇવાનને ભરોસો દઈને બેઠું છે કોણ? અમેરિકા. અને અમેરિકા ભરોસો દે તો ભરોસો કરવાનો નહીં, બરાબર. એના કરતાં ચાઇના પર ભરોસો કરી દેવાય, અમેરિકા ઉપર કરાય નહીં, બરાબર. કોમ્બેટ રેડીનેસ ડ્રીલ. વાય? બિકોઝ એની બાજુમાં કોણ છે? ચાઇના, બરાબર. એનું આખું નામ શું છે? PRC, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, બરાબર. અને આનું નામ શું છે? રિપબ્લિક ઓફ ચાઇના. ચાઇના શું માને છે? તાઇવાન કોનું છે? એનું. જેમ પાકિસ્તાન શું માને છે? જે કે કોનું છે? એનું, બરાબર. તાઇવાન શું માને છે? કે આખું ચાઇના કોનું છે? અમારું, બરાબર. વાત સમજાણી? પણ હવે તાઇવાને એવી ડિમાન્ડ શું કર્યું છે? સાઈડ લાઈન. હવે બધા એવું નથી બોલતા, બરાબર. પણ ચાઇનાની ડિમાન્ડ હજી શું છે? કે તાઇવાન કોનું છે? અમારું. વાય? બિકોઝ તાઇવાનમાં શું જનરેટ થાય છે જેના વગર તમારું મોબાઈલ ચાલતું નથી? સેમી કન્ડક્ટર ચિપ્સ, બરાબર. જેમાં તમારા આખા મોબાઈલની ઇન્ફોર્મેશન લાગેલી હોય છે ને, દેટ ઇઝ કોલ્ડ એઝ ચિપ, બરાબર. એ દુનિયાના 40 to 50% ચિપ ક્યાં બને છે? તાઇવાનમાં, બરાબર. બીજું, ત્યાં સ્ટ્રેટેજિક રિઝર્વ્સ પણ છે. બીજું, વર્લ્ડનું જે શું કહેવાય શિપિંગ રૂટ છે ત્યાં પણ સારું એવું આવેલું છે. એટલે કંટ્રોલ કરવા ત્યાં ચાઇના બહુ પ્રોમિનન્સી ધરાવવા માંગે છે, ઓકે. તો હવે એને કાઉન્ટર કરવા માટે કોણ પોતે આગળ આવે છે? તાઇવાન. બાય સપોર્ટેડ બાય હું? એવું નથી કે યુએસ કાંઈ નથી કરતું, સારું એવું એને સપોર્ટ અને આર્મ્સ અને એમ્યુનિશન્સ પ્રોવાઈડ કરે છે. વાય? બિકોઝ ચાઇના ગમે ત્યારે એના તાઇવાનના એર સ્પેસમાં આવી જાય છે અને આવીને પછી વયું જાય છે. ધીસ ઇઝ ધ બ્રીચ ઓફ ધ કન્ટ્રીઝ સિક્યુરિટી એન્ડ ઇન્ટિગ્રિટી, બરાબર. એના માટે તાઇવાને પણ હવે ડ્રીલ ચાલુ કર્યું છે કે આપણે પણ હવે પોતાના એરિયાનું પ્રોટેક્શન કરશું થ્રુ ધી તાઇવાન સ્ટ્રેટ ઓર લુઝોન સ્ટ્રેટ, બરાબર. વાત સમજાણી? India plans clean energy showcase at the BRICS meet. BRICS meet. બ્રિક્સની ચેરમેનશિપ આ વખતે કોના પાસે છે? ઇન્ડિયા પાસે. ગયા વર્ષે કોના પાસે હતી? સાઉથ આફ્રિકા, બરાબર. બ્રિક્સમાં બ્રિક્સ કન્સિસ્ટ ઓફ ઓનલી 5 મેમ્બર્સ. ટ્રુ ઓર ફોલ્સ? હવે ખબર હોવી જોઈએ. બ્રિક્સ કન્સિસ્ટ ઓફ ઓનલી 5 મેમ્બર્સ ફ્રોમ વેરી ફર્સ્ટ ડે. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ, બરાબર. પેલા શું હતું ખાલી? બ્રિક, બરાબર. વાત સમજાણી? 2007 બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા એન્ડ ચાઇના, બરાબર. 2010માં કોણ આવ્યું? સાઉથ આફ્રિકા, બરાબર. 2025માં કોણ આવ્યું? બરાબર. યુએઈ, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન એન્ડ ઇન્ડોનેશિયા, બરાબર. તો 5 + 5 કેટલા થાય? 10, બરાબર. 10 મેમ્બર્સ આર પાર્ટ ઓફ ધ બ્રિક્સ મેમ્બર, ઓકે. વાત સમજાણી? પણ મેઇન હવે શું કરવાનું છે? ટ્રેડિશનલ ફ્યુલ્સથી આપણે ક્યાં ફોકસ કરવાનું છે? નોન કન્વેન્શનલ, જેમ કે સોલાર, વિન્ડ, હાઇડ્રો પાવર, જીઓથર્મલ એનર્જી અને હાઇડ્રોજન. તો
તો ઇન્ડિયા એને સારું એવું પ્રોપોગેટ અને એડોપ્ટ કર્યું છે. ઇન્ડિયા કરતાં પણ સારી રીતે વધારે કોણે પ્રોપોગેટ અને એડોપ્ટ કર્યું છે ગ્રીન ટેકનોલોજી? ચાઇના. બરાબર. પણ આ વખતે ચેરમેનશિપ કોના પાસે છે? ઇન્ડિયા પાસે. તો પ્રેઝન્ટ કોણ કરશે? ઇન્ડિયા. બરાબર. તો બ્રિક્સ મીટમાં આપણે ગ્રીન એનર્જીમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ એ આપણે શોકેસ કરવાના છીએ. એન્ડ વોટ આર ધ વેઝ ટુ પ્રોપોગેટ ઇટ? વાય? બીકોઝ આમાં કોણ છે? એક તો પેદા આ બે કોણા ઉપર ડિપેન્ડન્ટ છે આજે પણ? તેજ ઉપર અને કન્વેન્શનલ કોઝ ઉપર. બરાબર. કારણ કે એક્સપોર્ટ પણ આ જ કરે છે અને ત્યાં યુઝ પણ કરે છે. બરાબર. તો અહીંયા નોન રિન્યુએબલના બહુ કાંઈ ચાન્સીસ નથી. તો ત્યાં પણ આ બધાને ફેસ આઉટ કરવા માટે ટ્રેડિશનલ એનર્જી શું કરવાનું છે? આપણે પ્રેઝન્ટ કરશું કે હા ધીસ આર ધ વેઝ. ઓકે. અને બાકી બધા કેવા છે? ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત ત્યાં મીડિયો કરશે. વાત સમજાણી? બીજું આમાં બીજા હજી ઘણા બધા ઇન્ક્લુડ થવા માંગે છે. જેમ કે કોણ? સાઉદી અરેબિયા, અલ્જેરિયા, મંગોલિયા. વાય? બીકોઝ મંગોલિયામાં હાઇડ્રોકાર્બન સારું એવું છે, એલએનજી ને પીએનજી. ઓકે. અને ચોથું પાકિસ્તાન. બરાબર. આને ઇન્ક્લુડ કરાવવા કોણ માંગે છે? ચાઇના. પણ ઇન્ડિયાનો આમાં ફ્રેન્ડ કોણ છે? રશિયા. પાકિસ્તાન ચાઇનાને કહીએ. બરાબર. આપણે રશિયાને કહીએ. રશિયા ચાઇના ઉપર સમજી દે અને આપણું કામ થઈ જતું હોય છે. બરાબર. વાય? બીકોઝ મિલિટરી પાવર આજે પણ કોણ છે? ચાઇના અને રશિયામાં આગળ? રશિયા. ચાઇના ઇઝ અ ઇકોનોમિક પાવર. હા, મિલિટરી એની પણ છે, પણ રશિયા કરતાં એક લેવલ કરતાં કેવી? ઓછી. બરાબર. આપણે કહેતા ને 19-20 એવી રીતે. હા. ઇન્ડિયા ટાર્ગેટ્સ સિકલ સેલ એનેમિયા એલિમિનેશન. બસ 2 મિનિટ. બરાબર. ઇન્ડિયા ટાર્ગેટ સિકલ સેલ એનેમિયા એલિમિનેશન બાય 2047. વોટ ડુ યુ મીન બાય સિકલ સેલ? સિકલ સાંભળ્યું છે? દાંતરનું ખેતરમાં જોયું હોય તો આવી રીતે હોય. બરાબર. ઓક્સિજન તમે હિમોગ્લોબિન જોયો હોય એને ગ્રાફિક્સમાં જે ખૂન આમ વહેતું હોય ને તમે જોયું હોય કે એમાં સેલ છે, એમાં જે તમે એક ગોળ સેલ જોયું હશે આવી રીતે. બરાબર. અને વચ્ચે એમાં એક ખાડો હોય છે. એમાં શું હોય? O2 કેરી થતું હોય છે. O2 એટલે શું? હવા. બરાબર. અને આપણે છોડતા શું હોય છે? CO2. આગળ CO2 જગાડી દો. બરાબર. O2 આના ઉપર બેસે છે અને પછી શ્વસન તંત્રમાં જ્યાં O2 ની જરૂર છે ત્યાં જાય છે પ્યોરિફાય થઈને. ઓકે. બટ આવું હોય ત્યારે જ થઈ શકે. આમાં O2 સેટ થાય નહીં. આ તૂટે પછી. બરાબર. અને આના કારણે O2 પણ શરીરમાં આવતું નથી. હવે જ્યારે O2 ન આવે તો આપણે જીવી શકીએ નહીં. શ્વાસ ફૂલાવાના કેસીસ બનવા માંડે. બરાબર. વાય? બીકોઝ લંગ્સને ફેફડાને હવા મળતી જ નથી. ઓકે. તો ઇન્ડિયાએ પ્લાન શું કર્યું છે? કમ્પ્લીટ ફેઝ આઉટ એન્ડ એલિમિનેશન ઓફ ધ સિકલ સેલ એનેમિયા બાય 2047. 2047 શું કામ? કારણ કે આઝાદીના કેટલા વર્ષ થશે? 100 વર્ષ. બરાબર. ત્યાર સુધી આ નીકળી જવું જોઈએ. ઓકે. RBI revises Kisan credit card norms. બરાબર. The Kisan credit card scheme provides short-term credit to farmers and borrowers engaged in agriculture and allied activities, provide timely institutional credit for crop production, post-harvest expense and working capital. The revised framework standardized crop season at 12 months for short duration and 18 months for the long duration crops. Period aligns with the income recognition and asset classification norms used by the bank for the loan classification and repayment monitoring. બરાબર. 6 થી 8 મહિના નહીં. પેદા હતો. બરાબર. પછી શું કર્યું? 12 મહિના એટલે શોર્ટ ટર્મ અને 18 મહિના એટલે લોંગ ટર્મ. એટલે નાના ફેસ માટે તમને લોન મળશે નહીં. એટલે તમને ચૂકવવાનું સમયગાળો કેવો થઈ ગયો? વધી ગયો. વાત સમજાણી? અને 18 મહિના એટલે કેટલી સિઝન થઈ જાય ત્યાં સુધી પાકની? 3 પાક થઈ જતા હોય ત્યાં સુધી. બરાબર. 12 મહિના એટલે 1 વર્ષ. 18 મહિના એટલે 1.5 વર્ષ. બરાબર. ત્યાં સુધી 3 થી 4 પાક લેવાઈ જાય. એકમાં જો દોષ થયું હોય તો બીજાથી શું થઈ જાય? સરભર. વાત સમજાણી? વાય? બીકોઝ પોસ્ટ હાર્વેસ્ટ એક્સપેન્સ કપાઈ ગયા પછી અને સોઈંગ પછી પણ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે અમુક વખતે. બરાબર. એના માટે સરકાર શું કરે છે? કિસાન ક્રેડિટ કાર્ડ. પહેલા 3 લાખ હતું, અત્યારે કેટલું આપે છે સરકાર? 5 લાખ. બરાબર. વાત સમજાણી? કોલેટરલ ફ્રી. તો હવે આટલા ટાઈમ માટે તમને લોન મળશે. પહેલા જે નાના ટાઈમ માટે ચૂકવણી મળતી હતી, હવે તમને રેન્જ કેવો થઈ ગયો? ટાઈમનો વધી ગયો. વાત સમજાણી? ઓકે. 3 naval ships warships to join Indian Army. બસ 2 જ મિનિટ પછી આપણે બતાવીએ.
INS Dunagiri in the 5th Stealth Frigate under Project 17A and the second ship of the class built by GRSC. INS Agre is Arnada anti-class submarine warfare shadow water craft to detect, track and destroy hostile submarine in the littoral waters. Littoral waters એટલે શું? જિયોગ્રાફી વખતે ઓશિનોગ્રાફીમાં આપણે કર્યું હતું. બરાબર, દરિયામાં જાઓ તમે બીચ ઉપર, દરિયો પૂરો નાથી તમે પડી જાઓ કોઈ દી નહીં. જમીન કેવી હોય? ઢાળવાળી, ડાયરેક્ટ ઊંડો દરિયો ન આવે, આવી રીતે આવે. બરાબર, તો અહીંયાથી કોઈ પણ મિસાઇલ અટેક લોન્ચ કરવા માટે જો સબમરીન ઇઝ ઓફ એનિમી કન્ટ્રી, બરાબર, તો એને ડિસ્ટ્રોય જ કરવાનું હોય. બરાબર, તો એને ડિસ્ટ્રોય કરવા માટે લિટોરલ વોટર્સ, સેઝો વોટર એટલે શું? બહુ ઊંડું પાણી નહીં, છીછરું જે આપણે કહેતા હોય ને, થોડુંક ઊંચું, જાજુ ઊંડું ન પાણી હોય, એવામાં કઈ રીતે કામ કરવું? કારણ કે સબમરીનને તો નીચું બહુ ડીપ પાણી જોઈએ. તો આને કઈ રીતે કરવાનું? આઈને સરનાદા લિટોરલ વોટર્સ કાં તો સ્વેમ્પી કાં તો સેઝો વોટરમાં પણ એ કામ કરશે. કઈ રીતે? ગાઝી મૂવીમાં તમે જોયું હોય તો છેલ્લા સીનમાં જે બધું અટેક થાય છે પાકિસ્તાનની સબમરીન ઉપર, બરાબર, તો એક મિસાઇલ છોડે છે, એને શું કહેવાય છે? ટોર્પીડો. આવી રીતે સબમરીન છે એમાં, અને અહીંથી પછી આપણે એક એક્સટેન્શન કાઢીએ છીએ અને અહીંથી લોન્ચ કરી દઈએ છીએ. અને આ સામે કોની સબમરીન હતી? પાકિસ્તાનની, અને અટેક થાય છે. એના પાસે પણ આ હતું, બરાબર, જો ફેસિલિટી, પણ બીકોઝ ઓફ ધ લોકેશન આપણી પાસે એડવાન્સ હતું, એના કારણે આપણે ડિટેક્ટ એને કરી દીધું અને પછી આપણે અટેક કર્યું. તો સ્વેમ્પી અને સેઝો વોટર્સમાં INS અરનાજા આવી છે. અને સ્ટીલ્થ ફ્રિગેટ મેડ ઇન ઇન્ડિયા ફોર ધ લોંગ વોયેજ, લાંબા ગાળા સુધી શું કહેવાય ઓપરેશન્સ કરવામાં અને દરિયામાં જવા માટે કોણ આવ્યું છે? INS દુનાગીરી. અને INS સંશોધક ફોર ધ, નામમાં શું છે? સંશોધક. સંશોધન કરવું એટલે શું? એક્સપ્લોરેશન ફોર ધ ડીપ સી માઇનિંગ. વાય? બીકોઝ ઓઇલ છે કે નહીં દરિયામાં, ગેસ છે કે નહીં, બીજું કાંઈ XYZ મિનરલ્સ મળે છે કે નહીં, મેંગેનીઝ કે મેગ્નેઝિયમના નોડ્યુલ્સ, બરાબર. નોડ્યુલ્સ એટલે શું? કણો એના, બરાબર, નાના મોટા, એ ક્યાં મળે છે? તો એના માટે શું બનાવ્યું છે? INS સંશોધક. જેમ કે આંદામાનમાં હમણાં ઓઇલની ડિસ્કવરી થઈ, બરાબર, વાત સમજાણી? કઈ રીતે? આવા બધા એક્સપ્લોરેશનથી જ બધું કામ આપણને ખબર પડતી હોય છે. તો INS દુનાગીરી for the long voyage and operations in the sea, INS Arnada for the shallow water and littoral waters operation, and INS Sansodak for the exploration of oil and gases. બરાબર, ત્રણે ત્રણ છે, દુનાગીરી, સંશોધક અને અરનાદા. અગ્રે ઇઝ ઓફ ધ અરનાદા ક્લાસ. યાદ રાખજો, અરનાદા ઇઝ ઓફ નોટ ઓફ અગ્રે ક્લાસ, અગ્રે ઇઝ ઓફ અરનાદા ક્લાસ. ત્રણે ત્રણના યુઝીસ પણ ધ્યાન રાખજો. ઓકે, તો આજે આપણે લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. જો તમને ગમ્યું હોય લેક્ચર તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ ઓલ્સો હાઈપ. ઓકે, થેન્ક યુ.